चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। क्या गया हेमंती बहन, हाथ ऊंचो करो। અહીંયાથી કરી લઈએ અમે કરી। हाँ, दंडवत प्रणाम जीजे। हाँ, मारे श्लोक करवाना છે। 24મો શ્લોક છે। એમાં સુબોધિની અંતર્ગત સ્કંદ દ્વિતીય સ્કંદની અંતર્ગત પ્રકરણ 3 એમાં ચતુર્શેયુ ભાગવત 9મો અધ્યાય એમાં 23 સુધીનું નિરૂપણ કાલે થઈ ગયું। આજે 24મો શ્લોક છે એમાં એની અંતર્ગત ઉત્થાનિકા એવી રીતે તર્ક સાથે વર માગવા માટે આજ્ઞા કરેલ બ્રહ્મા ભગવાનને જણાવવામાં જણાતા દોષ કાઢી નાખી નીચેના શ્લોકથી આરંભી 5 શ્લોકથી વર માગે છે। એટલે જ્યારે ભગવાને વર માગવાની બ્રહ્માજીને પ્રેરણા કરી ત્યારે સૃષ્ટિ રચવામાં કોઈ દોષ ન આવે, દોષ ન જણાય તો તેનું નિરાકરણ કર્યું અને વરદાન પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારનો દોષ ન જણાય તેના માટે એમને એ દોષને કાઢી નાખ્યા અને હવે નીચેના શ્લોકથી આરંભી 5 શ્લોકથી એ વર માગી રહ્યા છે। બ્રહ્મોવાચ ભગવન સર્વભૂતાના અધ્યક્ષો અવિસ્થિતો ગુહ્યામ વેદ હૃત પ્રતિરુદ્ધેન પ્રજ્ઞાનેન ચિકિત્સિતમ। હે ભગવાન, સર્વ પ્રાણીઓની ગુહામાં રહેલ અધ્યક્ષ, આપ અટકાવી ન શકાય તેવા જ્ઞાનથી મેં કરવા ઈચ્છેલું જાણો છો। સુબોધિનીજી 4 પદાર્થ માગવાના છે એમ દોષ દૂર કરવા પહેલો શ્લોક કહે છે। તે કહે છે હે ભગવાન, પહેલા એકાએક ભગવાનના દર્શનથી ભય પામેલ બ્રહ્મા બોલવામાં અસમર્થ હતા। એટલે એકાએક જ્યારે ભગવાન એમને દર્શન આપ્યા, કારણ કે હવે વર માગવાનો છે એટલે ભગવાન એમને દર્શન આપ્યા, તો એ દર્શનથી ભય પામી ગયા અને હવે અને બોલવામાં અસમર્થ રહ્યા, એમની વાણી નીકળી જ નહીં ભગવાનની સામે। તેથી કહે છે ત્યાર પછી હવે ભગવાનના વાક્યથી અને સ્પર્શથી સાવધાન થઈ ન્યાયપૂર્વક કહે છે। એટલે જ્યારે ભગવાને સ્મિત કર્યું અને એમને સ્પર્શ કર્યું ત્યારે થોડા શાંત થયા અને ત્યાર પછી શાંત થયા પછી એમને ભગવાનને કહ્યું, હે ભગવાન, એ સંબોધન સ્વરૂપ જણાવનારું છે। કારણ કે આપ સર્વની અંદરના આત્મા, સર્વના હૃદયને જાણો છો, તેથી મેં જે ઈચ્છેલું છે તે આપે જાણેલું જ છે। એટલે હવે ભગવાનને સંબોધીને હે ભગવાન કરીને કહી રહ્યા છે કે ભગવાન, આપ તો સર્વની આત્માના અંદર છો, આપ આત્મા છો, સર્વના હૃદયને આપ જાણી જ રહ્યા છો। એવી રીતે મેં જે શું ઈચ્છ્યું છે, મારી શું ઈચ્છા છે એ બી આપ જાણી જ રહ્યા છો। તો એવી રીતે આપે જાણેલું જ છે, તેથી તેવી રીતે જાણનારને જણાવવું એ દળાલેને દળવા જેવું છે। એટલે મેં જે ઈચ્છેલું છે આપ જાણી જ રહ્યા છો, તો આ કેવું થશે? તો એ દળેલાને દળવા જેવું છે। છતાં પણ જો ભગવાન એમ કહેતા હો કે માગેલું જ આપવું અથવા આ જગતનું તત્વ શું છે તે જાણેલું નથી, તો તેવા વિકલ્પમાં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ। એટલે અહીં 2 વાત કહી કે છતાં જો, એટલે ભગવાનની આજ્ઞાની અંદર જ જો માગેલું જ માગવું જોઈએ
અથવા જગતના સત્વ શું છે એના વિકલ્પમાં જો જાણવું હોય તો તે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરવું જોઈએ. તો તેના માટે શું કરવું જોઈએ? તો તેના માટે તેથી પ્રાર્થના કરવા જરૂરી છે. અને એ આગળ તે 25ના શ્લોકમાં કહેશે. આપ સર્વ પ્રાણીઓના અધ્યક્ષ, સર્વ કાર્યોમાં પ્રેરણા કરનાર અને નિયમન કરનાર છો. જેમ લોકમાં કર્મના અધ્યક્ષ હોય છે તેમ ભગવાન સર્વના અધ્યક્ષ છે. એટલે હવે અહીં કહી રહ્યા છે કે આપ તો કેવા છો? આજે કહ્યું કે સર્વભૂતાનામ અધ્યક્ષો, એટલે આપ બધા સર્વ કાર્યોમાં પ્રેરણા કરનાર અધ્યક્ષો, નિયમન કરનાર છો. જેવી રીતના લોકમાં કોઈ સમિતિના કે કોઈ સંસ્થાના કોઈ અધ્યક્ષ હોય તેવી રીતે આપ સર્વના અધ્યક્ષો. તેથી શું છે? સર્વના અધ્યક્ષ છે તો પછી આથી એમ કહ્યું કે ભગવાનની આજ્ઞા વિના કોઈ પણ અંદરનો અથવા બહારનો ધર્મ ઉત્પન્ન થતો નથી. એટલે ભગવાનની આજ્ઞા વિના કોઈ બી અંદરનો કે બહારનો અને કોઈના માટે પણ એ ધર્મ ઉત્પન્ન થતો નથી. તેથી ઉત્પન્ન થયેલી કામના પણ આપે જ ઉત્પન્ન કરેલી છે. તેથી તે પૂરી કરવાનું પણ આપે જ કરવાનું છે. તેથી મારા ઉપર કોઈ પણ ભાર નથી, કારણ કે સર્વ પોતાના પુત્રોનું પોષણ કરે છે. એટલે હવે અહીં એમ કહી રહ્યા છે કે આપ તો આપે જો જે મારી કામના મારામાં આપે કામના બી ઉત્પન્ન કરી છે અને એને પૂર્ણ પણ આપે જ કરવાની છે. તો મને એનો કોઈ ચિંતા નથી, મને એનો કોઈ ભાર નથી, કારણ કે સર્વ કંઈ જે થવાનું છે એ આપે ઉત્પન્ન કરેલું છે અને આપે જ એને પૂરું કરવાનું છે. કે જેવી રીતે લોકમાં પિતા પુત્રનું પોષણ કરે તેવી રીતે આપ પણ પુત્રોનું પોષણ કરો જ છો. વળી આપ ગુહામાં રહેલા છો, હૃદયના પોલાણમાં સ્થાન કરી રહેલા છો. તેથી સર્વ આપનું જાણેલું જ છે. આપે તો બધું જાણેલું જ છે, કારણ કે આપ તો હૃદય ગુહામાં રહેલા છો. વળી મેં કરવા ઈચ્છેલું પણ જાણો છો, કારણ કે અટકાવી ન શકાય તેવું કાલ વગેરેથી જ્ઞાનનો અટકાવ થતો નથી. એટલે અહીં ભગવાનને જણાવી રહ્યા છે કે આપ તો હૃદયના પોલાણમાં સ્થાન કરી રહેલા છો. આપે મને જો શું અભિલિષિત છે, મારી શું ઈચ્છા છે એ બી આપ તમે જાણી રહ્યા છો. તેથી મારું ઈચ્છેલા બી આપ જાણી રહ્યા છો. કેમ? કારણ કે આપનું જ્ઞાન કેવું છે? ભગવાનના જ્ઞાનની વાત કરે છે કે કારણ કે અટકાવી ન શકાય તેવું કાલ વગેરેથી જ્ઞાનનો, એટલે આપના જ્ઞાનનો, ભગવાનના જ્ઞાનનો અટકાવ થતો નથી. અને એ જ્ઞાન બ્રહ્માજીને આલવાનું છે. તેથી તેવા કાર્યમાં ઉત્પત્તિ કરવામાં અથવા ગાઢ સંબંધ કરવામાં કોઈ પણ અંશથી આપનો અટકાવ થતો નથી. એટલે ભગવાનના જ્ઞાનને કોઈ અટકાવી શકતું નથી અને તેથી કાર્ય જણાવવા બી કોઈ અટકાવ થતો નથી. એમ અહીં બ્રહ્માજી કહી રહ્યા છે. આ શ્લોક 24માં સંપન્ન થયો છે. એ કઈ વિચારણી? અહીંયા નીચેથી છઠ્ઠી લીટી આવે છે કે ભગવાનની આજ્ઞા વિના કોઈ પણ અંદરનો અથવા બહારનો ધર્મ ઉત્પન્ન થતો નથી. એટલે અહીંયા અંદરનો અથવા બહારનો ધર્મ, તેથી અહીંયા બ્રહ્માજી શું કહેવા માંગે છે એ સમજાતું નથી. એટલે મને તો આમાં એવું સમજાવ્યું છે ये चैव सात्विका भावाः राजसाः तामसाश्चे मत्ते विति तान् विद्धि नत्वहं तेषु ते मयि. સાત્વિક, રાજસ, તામસ જે કંઈ પણ ભાવો છે એ બધા મારાથી જ થાય છે. હું એમાં નથી, પણ એ બધું મારામાં છે. એટલે સુખમ દુઃખમ ભવો ભાવો ભયંચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશઃ ભવંતિ ભાવા ભૂતાનામ મત્તૈવ પૃથગ વિધાઃ. આ જે કંઈ પણ મનુષ્યમાં કે પ્રાણી માત્રમાં ભીતર કે બહાર જે થાય છે તે બધું ભગવાન દ્વારા જ થાય છે. એ તાત્પર્ય છે. એટલે એમાં લૌકિક, એટલે આમને જે મનમાં કામના થઈ છે એ પણ બ્રહ્માજીના મનમાં થયેલી કામના પણ ભગવાન દ્વારા પ્રેરિત થયેલી જ છે, એમ તાત્પર્ય છે. હા કરો. હા જી. જો 25મો શ્લોક,
તથાપિ નાથ માનસ્ય નાથ નાથાય નાથિતમ પરાવરે યથારૂપે જાણ્યા તે ત્વરૂપિણ. છતાં પણ હે નાથ, માગનારને માગેલું આપો, જેથી રૂપ રહિત આપના તો મોટા અને નાનો રૂપો હું જાણું. સુબોધિનીજી, તેથી આપે જાણેલ હોવાથી જ્ઞાનથી ઉત્પત્તિનું સ્થાન જ આપમાં હોવાથી અને ઈચ્છા આપે ઉત્પન્ન કરેલી હોવાથી ભગવાને પૂછવું ન જોઈએ અને મારે કહેવું ન જોઈએ. એટલે અહીં એમ કહી રહ્યા છે કે જે જ્ઞાનની ઉત્પત્તિનું સ્થાન છે તે આપ જ છો, અને જે ઈચ્છા જેથી ઉત્પન્ન થઈ રહી છે તે આપે જ કરેલી છે. તો પછી આપે એટલે ભગવાને પૂછવું ન જોઈએ અને મારે કહેવું પણ ન જોઈએ. છતાં પણ આપની આજ્ઞાનું પાલન કરવા હું કહીશ. એમ આ શ્લોકથી કહે છે. ભગવાનની આજ્ઞા હતી કે તપ કર અને તું પછી વર માગ, તો આપની જે આજ્ઞા થઈ છે તે પાલન કરવાનું છે, તેથી હું કહીશ. છતાં એક જ પ્રાર્થના છે, માગેલું આપશો. મારી એક જ પ્રાર્થના છે કે હું જે માગું એ આપ આપો, પરંતુ તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરશો નહીં. આ લીટીમાં મને થોડુંક સમજાયું ને કે યોગ્ય કે અયોગ્યથી શું લેવાનું, જે આપ પછી કહેજો. તે અર્થ માગેલું આપો શબ્દોથી કહેલું છે. નાથ, અહીં જે ઉપર કહ્યું નાથ, તે ધાતુ નાથ ધાતુ માગવાના અર્થવાળો છે, કારણ કે હવે માગી રહ્યા છે તે ભગવાનને સંબોધન કરે છે નાથથી. તેથી નાથિતમ માગેલું એટલે જે માગવાનું છે તે, નાથાય એટલે આપો, એટલે નાથ ધાતુ જે છે ભગવાનને સંબોધન એટલે માગવાનું છે તે, પછી નાથિતમ જે માગેલું છે તે, અને નાથાય એને મને આપો, અવશ્ય આપો, કારણ કે હે નાથ એ સંબોધનથી કહેલું છે. એ નાથ સંબોધન માગવાના અર્થમાં કહેલું છે. સ્વામી સેવકની બીજી ગતિ ન હોવાથી તેઓને આપે છે, એટલે ભગવાન ભક્તની કોઈ બીજી ગતિ નથી થવા દેતા, તેઓને તે આપે જ છે. તો એ પ્રમાણે પ્રાર્થના કરી. ઉત્તરાર્થી 2 માગે છે, એટલે હવે 2 વસ્તુ એમ કહી છે. એ માગે છે કે મારો મોટો સંદેહ છે કે આપ મોટા કોણ અને નાના કોણ, અથવા આપનું પુરુષોત્તમ સ્વરૂપ કયું અને સર્વ તરફ દેખાય છે તે સ્વરૂપ કયું. એટલે આ જગત રૂપે જે કંઈ દેખાયું છે તે શું, અને આપનું મૂળ સ્વરૂપ જે પુરુષોત્તમ રૂપ છે એ કયું. આ 2 મોટા અને નાના રૂપો છે. આ રૂપો કેવા છે, નાના છે કે મોટા છે, શું સમજવું. અથવા પુરુષોત્તમ રૂપ અને અક્ષર રૂપ, પ્રકટ અને અપ્રકટ રૂપ, અથવા અવતાર રૂપ અને અવતાર લેનારનું રૂપ. એટલે આ બધા જ પ્રશ્નો, આ બધા સંદેહ છે જે ભગવાનને બ્રહ્માજી કહી રહ્યા છે કે મને આ બધું હું જાણું, જેથી હું જાણું તેવો વર મને આપો. આ બધું હું જાણું એવું વર મને આપો કે આપના સ્વરૂપને હું સમજી શકું. પછી અહીં કોઈ એવી શંકા કરે કે આ રૂપો તો વેદમાં પ્રસિદ્ધ જ છે, વેદનું અનુસંધાન કરીને જ જાણવા, આવી રીતે વર તરીકે કેમ માંગે છે. એટલે એમ કોઈ શંકા કરે કે વેદમાં તો આ બધું જણાયેલું જ છે, તો ત્યાંથી અનુસંધાન કરીને જાણી લો, વર કેમ માગી રહ્યા છે. તો તે સંબંધમાં રૂપ રહિત આપના શબ્દો કહેલા છે. તું તો પક્ષને ઉલટાવે છે, એટલે અહીં જે કહ્યું તે ત્વરૂપીણ એવું સમજાય છે થોડું મને. ઈશ્વરનું એવું રૂપ નથી જે વેદમાં કહેલું ન હોય. એટલે રૂપ રહિત આપના શબ્દો જે કહેલા છે, રૂપ રહિત એટલે કે આનંદ અને વ્યાપક છે, આનંદાત્મક છે, વ્યાપક છે, આકાર છે. તો એવું કહીને આજે એમનો જે પક્ષને પલટાવી દીધો, કારણ કે એ તો આ બધું નથી ઈચ્છતા, એ બીજું કંઈક માંગી રહ્યા છે, અને જે કહેલું છે એ તો વેદમાં તો છે જ. તો આ કહીને તું તો શબ્દ પક્ષને ઉલટાવે છે. ઈશ્વરમાં એવું રૂપ નથી જે વેદમાં કહેલું ન હોય, તેથી એક ઈશ્વરના સર્વ રૂપો વેદમાં કહેલા જ છે. બીજા વીર વગેરે 5 છે, અને ભગવાને કયા એટલે જણાયા વિનાના જ રહે છે. એટલે અહીં એમ કહી રહ્યા છે કે રૂપ રહિત અહીં જે બ્રહ્માજી છે તો ઈશ્વર તરીકે એમને ભગવાન ને જે બી માગ્યું છે, તો ઈશ્વર તરીકે તો એ બધું વેદમાં તો ધર્મતાયા છે. તો એ બ્રહ્માને જાણવાની ઈચ્છા નથી, કારણ કે એમને તો કંઈક બીજું જાણવા ઈચ્છી રહ્યા છે. એ કંઈક બીજું જાણવા ઈચ્છી રહ્યા છે, જે વેદમાં કહેલું છે તે નહીં, એ બીજું જાણી ઈચ્છી રહ્યા છે. તેથી પછી કહે છે કે બીજા વીર વગેરે 5 છે,
અને ભગવાન કયા વિના જ રહ્યા છે. એટલે ભગવાનના કયા વિના કયા કે ધર્મ તો કહી દીધા, પણ ધર્મી સ્વરૂપ નથી જણાયું. તે એમને જાણવું છે. તેથી આ 6 હમણાં પૂછેલા નથી. વળી ધર્મ ગુણના આકારથી પણ થયેલ ન હોય તેવા મૂળ સ્વરૂપ નું જે મુખ્ય રૂપ અને પાછળથી સર્વરૂપથી ઉત્પન્ન થતું જે બીજું રૂપ, તે 2 રૂપો હું જાણવા માંગુ છું. એટલે આ જે બધું બની ગયું છે આકારથી, તે એ રૂપ, પણ એ જે એમાં જે છે મૂળ સ્વરૂપ જે છે, મુખ્ય રૂપ જે બન્યું છે, એ સ્વરૂપ હું જાણવા ઈચ્છું છું. અને બીજું રૂપ પણ જાણવા ઈચ્છું છું, જે સર્વરૂપોથી ઉત્પન્ન થઈ રહ્યું છે, તે પણ હું જાણવા ઈચ્છું છું. તો એનાથી શું થશે? તો કહે છે કે આથી આરંભથી અને અંત સુધી રૂપનું જ્ઞાન થશે. એટલે આપના રૂપનું જ્ઞાન મને આરંભથી અને અંત સુધી થશે. અને તેમાં થતાં આટલું કાર્ય કરવાનું છે એમ જણાવવામાં આવે. અને તે જ્ઞાન કર્મનું અંગ પ્રસિદ્ધ છે. એટલે સૃષ્ટિ રચવાનું કાર્ય જે બ્રહ્માજીએ કાર્ય જે કરવાનું છે, તો એ કરી શકે એટલા માટે જે જ્ઞાન એમને મળશે એ કર્મનું, એટલે એમનું કર્મ શું છે? એ સૃષ્ટિ રચવાનું છે. તો એ તો અહીં પ્રસિદ્ધ જ છે. જે અહીં આ સંપન્ન થયું. 25મો શ્લોક છે. કઈ પ્રશ્ન? હાજી જી, મને અમે કહ્યું ને કે નાનું મોટું મને આ તું તો પક્ષને ઉલટાવે છે. એના સંબંધમાં જે મેં જે કહ્યું રૂપ રહિત આપના શબ્દો, એ બરાબર છે? પક્ષને કેવી રીતે ઉલટાયો એ થોડું સમજવું છે. જે પરાવરે યથા રૂપે જાનીયામ તે સ્વરૂપેણ, એમાં તે તું અરૂપેણ. તો એક ભગવાનના પરરૂપ અને અવર રૂપ, એની એમને જિજ્ઞાસા કરી છે. એ જિજ્ઞાસા શા માટે થઈ છે? તો ભગવાનના માટે એક સર્વસામાન્ય એવી માન્યતા છે કે ભગવાન તો રૂપ રહિત છે. તો તે તું અરૂપેણ, આપ જે રૂપ રહિત છો એમના મોટા અને નાના રૂપો હું જાણું. તો 3 વસ્તુ થઈ ગઈ ને. અરૂપી ભગવાન, એમનું કોઈક રૂપ મોટું, કોઈક રૂપ નાનું. બીજું કઈ છે? દંડવત પ્રણામ. અહીંયા નીચેથી 5મી લાઈન આવી ને કે વળી ધર્મ ગુણના આકારથી પણ ન થયેલ ન હોય તેવા. એટલે ધર્મ ગુણના આકારથી પણ ન થયેલ ન હોય એટલે એનાથી શું કહેવા માંગે છે એ નથી સમજાઈ રહ્યું. કરો સમાજ. મને બી નથી સમજાયું. જે આપકો કોઈને કરવું હોય પ્રણામ. જે કહેલું છે આમાં કે ધર્મ ગુણના આકારથી પણ થયેલ ન હોય તેવા મૂળ સ્વરૂપ, એટલે જે ધર્મી રૂપ સ્વરૂપ છે તેનું મુખ્ય રૂપ જે છે તે આમાં જ કહેલું છે કે ધર્મ ન હોય તેવું, એટલે ધર્મી રૂપ, મુખ્ય રૂપ, મૂળ સ્વરૂપ રૂપ, એવી રીતે. દંડવત પ્રણામ. જે પણ ધર્મીમાં ધર્મ તો આવેલા જ હોય ને. હા, પણ એ પ્રકટ નથી હજી. એટલે અહીંયા મને એવું સમજાય છે કે અહીંયા જે એમ કહ્યું ને કે ઈશ્વરમાં એવું રૂપ નથી જે વેદમાં કહેલું ન હોય, તેથી એક ઈશ્વરના સર્વ રૂપો વેદમાં કહેલા છે. એટલે વેદમાં જે કઈ બી રૂપ કહેલા છે તે ઈશ્વરના રૂપો કહે. એટલે ભગવાનનો ઐશ્વર્યનો ગુણ અહીંયા પ્રકટ છે વેદમાં. તો ઐશ્વર્ય સિવાયના 5 ધર્મો છે, એ 5 ધર્મોનું સ્વરૂપ પણ વર્ણન નથી કર્યું. તો એ કહે છે કે બીજા વીર્ય વગેરે 5 છે, તો એ 5 રૂપોની વાત કરી રહ્યા છે. કારણ કે એ 5 રૂપો પણ તો ભગવાન કહ્યા વિનાના જ રહે છે. એ 5 રૂપો વિશે પણ કહેલું નથી. તેથી આ 6 હમણાં પૂછેલા નથી. એટલે કે એ જે ધર્મરૂપી ભગવાન છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, એ 6 માટે હમણાં અહીંયા પૃચ્છા નથી કરી. વળી ધર્મના આકારથી પણ થયેલ ન હોય તેવા મૂળ સ્વરૂપનું. એટલે આ જે 6 ધર્મો છે એના આકારથી જે
સ્વરૂપ ધારણ કરેલું છે એ ધર્મ માટે નથી પૂછી રહ્યા, પણ એવા એ ન થયેલા હોય એવા મૂળ સ્વરૂપનું જે મુખ્ય રૂપ છે તે સમજવા માંગુ છું. એટલે ધર્મના વગરનું મૂળ સ્વરૂપ હું જાણવા માંગુ છું, અને પાછળથી સર્વરૂપોથી ઉત્પન્ન થતું જે બીજું રૂપ એટલે સર્વરૂપમાં જે પ્રકટ થાય છે તે. એટલે ધર્મરૂપી જે ધર્મરૂપી જે ભગવાનના રૂપો છે એ મને નથી જાણવા હમણાં, પણ જે સૌથી મોટું રૂપ એમનું જે મૂળ સ્વરૂપ છે તે, અને જે સૌથી નાના રૂપો છે તે જાણવા માંગુ છું. એવું સમજાય છે મને. જે ધન્યવાદ, પ્રણામ. એનાથી પણ જે અરૂપ કહ્યું એનું રૂપ અહીંયા કહી રહ્યા છે ને, જે અરૂપ જાણવા માંગે છે, એટલે કે જે નથી ભગવાનનું જે રૂપ જણાયું એ રૂપ હું જાણવા માંગુ છું. અને ત્યાર પછી પાછળથી સર્વરૂપોથી ઉત્પન્ન થતું જે બીજું રૂપ એટલે બે રૂપ એવી રીતે જાણવા માંગુ છું. એ જ કે છે ને, કારણ કે આકારિત નથી, ધર્મથી આકારિત જે નથી થયા એવા મૂળ રૂપ એટલે અરૂપ જે આપણે કહ્યું કે જે મૂળ રૂપ પછી નાનું અને મોટું એમ ત્રણ જે ગણાવ્યા, તો એમાં જે અરૂપતાથી કહ્યું છે એ રૂપ અહીંયા કહી રહ્યા છે ને એવું સમજાય છે. જાણવા શું ઈચ્છું છું એ તો મૂળમાં જ વાત આવી ગઈ છે. પરાવરે યથા રૂપે જાનીયામ તે ત્વરૂપેણ અરૂપિણ તે પરાવરે રૂપે યથા જાનીયામ. તો ભગવાન કઈ આપણ બ્રહ્માજીને કહે તેના પહેલા બ્રહ્માજી પોતે ભગવાનના વિષયમાં એમની સમજ કહી દઈ રહ્યા છે કે આપ અરૂપ છો. તો અરૂપ એવા જે આપ છો એના પર અને અવર એ રૂપને હું જાણ. આ એમણે માંગ્યું. હવે એમાં એમને જે જાણવાની ઈચ્છા નથી અથવા તો એમને જ્ઞાત છે એના સંબંધમાં આ નિરૂપણ કર્યું છે કે ભાઈ વેદમાં આ બધું છે જ. આશંકા એ રીતે જ તો કરી છે કે એતાની રૂપાણી વેદ એવ પ્રસિદ્ધાની વેદાનુસંધાનાદેવ જ્ઞાતવ્યાની કિમિતિ વરત્વેન પ્રાર્થ્યતે. વેદમાં બધું છે જ, તો બ્રહ્મા તો વેદ ગર્ભ છે, તો વેદના અનુસંધાનથી જ થઈ જશે, તો અહીંયા વરદાનની શું આવશ્યકતા છે? તો એના માટે અહીંયા બ્રહ્માજી એટલા માટે કહી રહ્યા છે કે તમે અરૂપ છો. અરૂપના હું પર અને અવર રૂપ જાણવા ઈચ્છું છું. તો ન તદ્રૂપમ અસ્તિ ઈશ્વરે ન વેદે શ્રુતમ અસ્તિ એકસ્ય ઈશ્વરસ્ય સર્વાણી રૂપાણી વેદે પ્રતિપાદ્યન્તે. એક ઈશ્વર છે એના જ બધા રૂપોનું વેદમાં પ્રતિપાદન કરવામાં આવે છે. અન્ય વીર્યાદય પંચ ભગવાંશ્ચ અનુક્તેવ તિષ્ઠતિ. આ તો ઈશ્વર છે, ઈશ્વર હોવાથી ઐશ્વર્ય આવી ગયું અને બાકીના રહ્યા પાંચ: વીર્ય, શશી, જ્ઞાન, વૈરાગ્ય. તો એ પાંચ. અને ભગવાન એ તો વગર કહે પણ ભગવાનમાં છે જ, આ બધા સિદ્ધ જ છે. એટલે આ ષડ ધર્મોના વિષયમાં તો મારી કોઈ જિજ્ઞાસા નથી. તો કિંચ મૂળ રૂપસ્ય ધર્માકારેણાપી અજાતસ્ય યત પરમ રૂપમ. હવે પ્રશ્ન ક્યાં રહી ગયો કે મૂળ રૂપ કે જે ધર્મના આકારથી કે ધર્મ સ્વરૂપથી ક્યાંય હજી પેદા થયું નથી, એવું જે અજાતસ્ય યત પરમ રૂપમ, એનું જે પરમ રૂપ તે, અથવા સર્વરૂપેણ જાતસ્ય પશ્ચાત જાયમાનમ અવરમ રૂપમ. એટલે મૂળ રૂપ કે જે હજી કોઈ પણ પ્રકારના ધર્માકારથી પેદા થયેલું નથી, એ હવે જયારે સર્વરૂપ થાય છે ત્યારે એનું જે અવર રૂપ પેદા થાય, થોડી વારમાં આવી જશે મને લાગે છે. તો એનું અવર રૂપ એ જાણવાની હું ઈચ્છા કરું છું. તો કુલ મિલાવીને વાત શું થયું કે પુરુષોત્તમ, અક્ષર અને ક્ષર, આજ તો વાત થઈ ને, બીજું થયું શું? તો એની હું ઈચ્છા કરી રહ્યો છું.
કે જે મૂળ સ્વરૂપ છે એનું પાછું મુખ્ય રૂપ એટલે એ અવ્યક્ત અથવા તો રૂપ રહિત એ જ સમજવાનું છે. એટલે એને જે ધર્મી સ્વરૂપ કહ્યું વિનાય તો એ ધર્મી સ્વરૂપ નથી લેવાનું પણ રૂપ રહિત એમ અરૂપ એ જ કહું પછી એ અરૂપ અને એનાથી થતા જે રૂપો છે એ રૂપ રહિત માંથી જે બ્રહ્માએ અહીંયા કઈ નામ આપ્યા નથી. બ્રહ્મા જે શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે એ તત્વ કે જેણે પરરૂપ અને અપર રૂપને ધારણ કર્યા છે. તો યસ્માક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ તોસ્મિ લોકે વેદે છે પ્રતિત પુરુષોત્તમ. આજ તો બચ્યું ને, બીજું શું થયું એમાં? તો જે એક રૂપ છે કે જે ક્ષરરૂપ છે, જેના માટે કહી રહ્યા છે કે સર્વરૂપેણ જાતસ્ય પશ્ચાત જાયમાનમ અવરમ રૂપમ. તો આ અવર રૂપ થઈ ગયું. અને બીજું મૂળ રૂપસ્ય ધર્માકારેણ આપી અજાતસ્ય યથ પરમ રૂપમ, એ અક્ષર રૂપ થઈ ગયું. અને આ બે રૂપ જેણે ધારણ કર્યા છે તેના વિષયમાં તો આ પૂછી રહ્યા છે, જે એને અત્યારે સંબોધન કરી રહ્યા છે. હા, કરો મને આગળ. એટલે મને એ રીતે સમજાયું કે એ રૂપરહિત તરીકે તો એ જાણે છે, પણ એ જે મૂળ બ્રહ્મ સ્વરૂપ, કારણ કે આના પછીના શ્લોકમાં એ રીતે આવે છે કે આપ જે ક્રીડા કરો છો, લીલા કરો છો, તો એ મને મૂળ સ્વરૂપ સમજવું છે. અને પછી સૃષ્ટિના પ્રકારથી કે જે સર્વરૂપોથી પછી ઉત્પન્ન થશે જે અંશના ભેદથી, એ બે રૂપોની મને જ્ઞાનની જરૂર છે. કારણ કે સૃષ્ટિ રચવામાં એ બધું જ્ઞાન મને અંગરૂપ છે, એટલે એ જાણવા માંગુ છું. એમ કહીને હવે એના પછીનો 26મો અને 27મો શ્લોક ભેગા છે. યથા આત્મ માયા યોગેન નાના શક્તિ ઉપબૃંહિતમ વિલુંપન વિસૃજન ગૃહ્ણન વિભ્રત આત્માનમ આત્મના ક્રીડસ્ય અમોઘ સંકલ્પ પૂર્ણનાભિઃ યથા ઉર્ણુતે તથા તદ વિષયામ ધેહિ મનીષામ મયી માધવ. હે માધવ, જે પ્રકારે પોતાની માયાના સંબંધથી જુદી જુદી શક્તિઓથી પુષ્ટ થયેલ પોતાને પોતાથી ઉત્પન્ન કરતા, સ્વીકારતા, પોષણ કરતા, ધારણ કરતા, અદ્રશ્ય કરતા સફળ સંકલ્પ વાળા આપ જેમ કરોળિયો પોતાને સંતાડે છે તેમ ક્રીડા કરો છો. તે સંબંધની તે પ્રકારની બુદ્ધિ મારામાં સ્થાપો. એવી રીતે આરંભથી અંતના સ્વરૂપોનું જ્ઞાન માંગીને, એવી રીતે એટલે કે આગલા શ્લોકમાં જે કહ્યું છે એ પ્રમાણે આરંભથી અંતના સ્વરૂપોનું જ્ઞાન માંગ્યું. હવે વચમાં રહેલા બધાએ રૂપોના જ્ઞાનની માંગણી કરે છે. તેમ થાય ત્યારે જુદા જુદાના ઉપયોગ માટે સૃષ્ટિ કરવાનું સહેલું થાય. અહીંયા રહેલું લખ્યું છે, પણ મૂળમાં સુગમમ છે એટલે સહેલું થાય એ રીતે સુધારવાનું છે. તેમ થાય ત્યારે જુદા જુદાના ઉપયોગ માટે જે સૃષ્ટિ કરવાની છે તે સહેલી થાય. જ્ઞાન દ્વારા પછી કાર્ય કરવામાં ઈઝી પડે. સૃષ્ટિનું જ્ઞાન તો પહેલા જ હતું, તેથી તે માંગતા નથી, અથવા સૃષ્ટિ કરવાની ઈચ્છા થતા તે અંશોના ભેદથી માંગશે. એટલે સૃષ્ટિ કરવાની છે એવું તો જ્ઞાન હતું, પણ સૃષ્ટિ કેવી રીતે અંશરૂપમાં શું શું કરવાનું છે એ પછી માંગશે. જેમ આત્મનઃ પોતાની પુરુષોત્તમની કાર્ય અને કારણના પ્રકારની માયા અનંત છે. એટલે ભગવાન એમને કહે છે કે આપની કાર્ય અને કારણના પ્રકારની માયા તો ઘણી બધી છે, અનંત છે. તેવા એટલે તેવાને બદલે તેના હોવું જોઈએ, તસ્યાહા તેના હોવું જોઈએ. જે તેના એટલે કે માયાના સર્વ તરફથી સંબંધથી તે 3 ગુણોવાળી હોવાથી, તે એટલે કે માયા 3 ગુણોવાળી હોવાથી તેના સંબંધથી એટલે કે તેના ગુણોના સંબંધથી ઉત્પત્તિ વગેરે રૂપ અને શક્તિ વગેરે રૂપ જુદા જુદા પદાર્થો થાય. એટલે ભગવાન પોતાની માયા દ્વારા એ 3 ગુણોવાળી જે માયા છે એના સંબંધથી ઉત્પત્તિ વગેરે જુદા જુદા રૂપ અને શક્તિ વગેરે પ્રકટ કરીને એનાથી જુદા જુદા પદાર્થોની ઉત્પત્તિ ભગવાન કરે છે. તેનાથી એટલે કે તે પદાર્થોથી પુષ્ટ થયેલા પોતાને વિસૃજન વિશેષ પ્રકારથી ઉત્પન્ન કરતા એટલે કે પોતાને ઉત્પન્ન કરતા, ગૃહ્યન એટલે કે પોષણ કરતા, પોતાને જ
ગૃણન એટલે કે ઉત્પન્ન થયેલાને પોતાનો કરતા એટલે કે આત્મસાત કરતા, આત્માનમ આત્મના તે જે કહ્યું છે તે પ્રમાણે પોતાને જ ઉત્પન્ન થયેલાને પોતાનો કરતા એટલે કે આત્મસાત કરતા, બિભ્રત એટલે કે ભારરૂપ ઉત્પન્ન થયેલા પોતાને જ પોતે જ ધારણ કરતા. હવે જે ઉત્પન્ન થયું છે તે ભારરૂપ છે તો એ ભારને પણ પોતે જ ગ્રહણ કરે છે, એ પોતે જ ધારણ કરે છે. જ્યારે ભાર વહન કરવાની ઈચ્છા ન હોય, પછી જ્યારે ભાર વહન કરવાની ઈચ્છા ન હોય ત્યારે વિશેષ પ્રકારે અદ્રશ્ય કરતા, પછી સૃષ્ટિને પોતાનામાં સમાવી લે છે. પોતે જ કરતા અને સાધન રૂપ થઈ ક્રીડા કરો છો એટલે કે કરતા પણ પોતે છે અને જે કંઈ પણ ઉત્પન્ન કરેલું છે એ ઉત્પન્ન કરવામાં જે સાધન છે તે પણ પોતે જ બનીને ક્રીડા કરો છો. તે પ્રકારની ક્રીડાનું જ્ઞાન મને થાવ એવી મારી માંગણી છે. તેમ થાય ત્યારે સૃષ્ટિ રચવાનું કાર્ય સહેલું થાય. એટલે કે અહીંયા બ્રહ્મવાદનો સિદ્ધાંત પોતે પોતાની બુદ્ધિમાં સ્થિર થાય એવું માંગી રહ્યા છે કે આપ જ જે કંઈ કરી રહ્યો છે તે સર્વ જગ્યાએ જો ભેદ દ્રષ્ટિ હું રાખું તો કંઈક મારી ભૂલ થઈ જાય, પણ આપ જ સર્વ કંઈ કરો છો, આપના દ્વારા જ ઉત્પન્ન થાય છે, આપ પોતાને જ ઉત્પન્ન કરો છો, પોતાને સ્વીકારો છો, પોતે જ પોષણ કરો છો, પોતે જ ધારણ કરો છો અને પોતે જ એનો અદ્રશ્ય કરી લો છો. એવા જે સત્ય સંકલ્પ વાળા આપ છો, તો એ મને આપ છો એવી ક્રીડાની આપ ક્રીડા કરી રહ્યા છો એવું મને જ્ઞાન થાય કે એવી બુદ્ધિ મારામાં સ્થિર રહે. તો એવી સ્થિરતા જો મારામાં હશે તો મનાથી સૃષ્ટિ રચવાનું કાર્ય સહેલું થશે એવું 26મા શ્લોકમાં કહીને આગળ કહે છે. જ્યારે ભગવાન જ બધું કરે ત્યારે બ્રહ્માએ કરવાનું શું? એટલે કે જો ભગવાન જ આ બધું કરી રહ્યા છે તો પછી હવે બ્રહ્માએ શું કરવાનું એવી શંકા થાય. તો સફળ સંકલ્પ વાળા એમ કહેલ છે, અમોઘ સફળ છે સંકલ્પ જેમનો તેવા, એટલે ભગવાનનો સંકલ્પ સફળ છે તેવા. તો એ કેમ કહી રહ્યા છે કે ભગવાન માત્ર સંકલ્પથી જ સર્વ કરે છે અને કાર્યથી તો મારી પાસે કરાવે છે. એટલે કે બ્રહ્મા પાસે કાર્ય દ્વારા કરાવે છે. જેવી રીતે કોઈ પ્લાનિંગ કરવામાં આવે ને એ બીજા બધા દ્વારા કાર્ય થતું રહે તો એ પ્લાનિંગ કરનારો મુખ્ય છે. તેવી રીતે ભગવાન માત્ર સંકલ્પથી તો બધું કરી દીધું, પણ જે કાર્યરૂપી કાર્ય કરવાનું છે તે બધું બ્રહ્મા પાસે કરાવે છે. એકલા જ ભગવાન અનેક રૂપો કેવી રીતે કરે? જો ભગવાન જ બધું બને તો ભગવાન એકલા છે તે બધા અનેક રૂપો ભગવાન કેવી રીતે કરે? તેથી બ્રહ્મા વગેરે રૂપો તે કરે છે એમ માનવું જોઈએ. એટલે કે છે કે ભગવાન એકલા જ બધા અનેક રૂપો કરે પણ એ બધું તો કેવી રીતે કરી શકે? એટલા માટે બ્રહ્મા વગેરે બીજા રૂપો બી ધારણ કરે છે કે જેનાથી સૃષ્ટિ થાય, એવી રીતે માનવું જોઈએ એવી શંકા થાય. તેથી આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કરોળિયો, એ દ્રષ્ટાંતથી ઉત્તર કહે કે જેમ કરોળિયો પોતાને સંતાડે છે તેમ ક્રીડા કરો છો. તો કરોળિયાના દ્રષ્ટાંતથી શું સમજાવે છે કે જેમ કરોળિયો બીજા સાધનની અપેક્ષા ન રાખતા પોતાનું સ્વરૂપ બનેલી લાળથી જ ક્રીડા કરે છે, લાળ જ ઉત્પન્ન કરે છે, સ્થાપન કરે છે અને ભ્રમણ કરે છે, તેવી રીતે ભગવાન પણ પોતાને કરે છે. એટલે કરોળિયો કોઈ બીજા સાધનનો ઉપયોગ નથી કરતો, પણ પોતે પોતાનામાંથી લાળ પ્રકટ કરે છે અને એ લાળને જ જાળ બનાવી દે છે અને એમાં જે ફરતો રહે છે. તેવી રીતે પણ ભગવાન પણ પોતાને એવી રીતે જ પોતાને ઉત્પન્ન કરીને પોતે જ પોતાનામાં પોષણ કરે છે ને ભ્રમણ કરે છે. માત્ર કાર્ય સંબંધથી જ આ દ્રષ્ટાંત છે. એટલે કે આ રીતે જે કરોળિયો પોતે કાર્ય કરે છે કે જે જાળ બનાવીને એમાં વિચરણ કરવાનું, તો એ કાર્યરૂપી જે એનું જે કાર્ય છે એની સાથે આ લીલાને સમજાવી શકાય છે કે ભગવાન આ રીતે કરે છે. એ કાર્ય સંબંધથી જ એને ખાલી આટલું મેચ થાય છે, પણ સ્વરૂપ તો અજાણેલું જ રહે છે. એટલે કે કરોળિયાના દ્રષ્ટાથી બ્રહ્માજીને સમજવું શું છે? ભગવાનનું સ્વરૂપ રૂપ સમજવું છે. તો કરોળિયાના દ્રષ્ટાંતથી રૂપ તો સમજી નહીં શકાય, કાર્ય સમજી શકાશે કે ભગવાન આ રીતની ક્રીડા કરે છે, પણ કરોળિયાનું તેમાં સ્વરૂપ તો સમજાતું નથી. એવી રીતે અહીંયા સ્વરૂપ તો અજાણેલું રહે છે કે આ દ્રષ્ટાંતથી પણ હું આપનું સ્વરૂપ તો નથી સમજી શકતો. દ્રષ્ટાંતમાં તો લાળ રૂપ જ બનાવવા પદાર્થની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે દ્રષ્ટાંતમાં તો જે પોતાનામાંથી જ લાળ પ્રકટ કરી છે એ રીતે પદાર્થની સ્થિતિ જે પોતે કરોળિયો પ્રાપ્ત કરે છે એ વર્ણન એમાં આવ્યું છે. પણ કરોળિયો તેવી સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. એટલે કરોળિયો તો પોતે લાળ રૂપ બની નથી જતો અને આશ્રયની તેને જરૂર રહે છે. એટલે કે જે જગ્યાએ જાળ બનાવવાની હોય તે જાળમાં આજુબાજુ થાંભલા વગેરે કંઈ પણ એવી 2-3 સ્થાન એવા હોય કે જેને જોઈન્ટ કરીને એ જાળ બનાવી શકે, તો ત્યાં એને એવા આશ્રયની કે કોઈક સ્પેસની કે દેશની જરૂર પડે છે. વળી ઉત્પન્ન કરેલું પણ દુષ્ટ હોય છે. એટલે કે એણે જે ઉત્પન્ન કર્યું છે જાળ તે તો દુષ્ટ હોય છે, એ કોઈ ઉપયોગની વસ્તુ નથી.
તેથી તેનું સ્વરૂપ જાણવું રહે છે, એટલે કે એનું સ્વરૂપ તો હજુ સમજવાનું બાકી રહે છે. બીજા પદાર્થની તેને જરૂર નથી તેટલા પૂરતું જ આ દ્રષ્ટાંત છે. એટલે આ દ્રષ્ટાંતમાં ખાલી સમજાવવા એટલું જ માંગે છે કે કરોળિયો જેવી રીતે કોઈ પણ સાધનની અપેક્ષા નથી રાખતો પણ પોતાનામાંથી જ બધું કરે છે, એટલા લિમિટ સુધીનું જ આ દ્રષ્ટાંત લાગુ પડે છે કે ભગવાન પણ બીજા કોઈ પદાર્થની કે બીજી કોઈ વસ્તુની જરૂરિયાત ભગવાનને પડતી નથી, એટલા પૂરતું જ આ દ્રષ્ટાંત છે. વળી તેને બધાની કોઈની જરૂર નથી એવું નથી, કારણ કે દેશ વગેરેની તેને જરૂર છે. કરોળિયાને તો દેશ વગેરે, એટલે મેં કહ્યું કે એ પ્રમાણે કે કોઈ પણ જગ્યાએ થાંભલા વગેરે કે કોઈ બે જોઈન્ટ કરી શકાય ઝાડ ને એવી કોઈ જગ્યાની પણ એને તો જરૂર રહે છે. તેથી માત્ર દ્રષ્ટાંતથી જ્ઞાન થતું નથી. એટલે આ દ્રષ્ટાંત જો આપી દઈએ તો ખાલી એ રીતે બ્રહ્મનું પૂરેપૂરું તો જ્ઞાન થતું નથી. તેથી આપ જ તે પ્રાપ્ત કરાવો એવી માંગણી 27મા શ્લોકના ઉત્તરાર્થી કરે છે. એટલે હવે એ મને જે આપનું સ્વરૂપ જાણવું છે એ સ્વરૂપ તો આ દ્રષ્ટાંતથી તો મને સમજાતું નથી, કારણ કે આપની ક્રીડા સમજાય છે આ દ્રષ્ટાંતથી, પણ આપનું સ્વરૂપ તો મને પ્રાપ્ત નથી થતું. તેથી આપ જ તે પ્રાપ્ત કરાવો એવી માંગણી હવે કરે છે. ભગવાન કરે છે તેમાં વિવાદ નથી, શ્રુતિ પણ ભગવાનની કૃતિ હોવાનું કહે છે. એટલે કે બ્રહ્મ આ રીતે બધું કાર્ય કરે છે, ભગવાન આ રીતે બધું કાર્ય કરે છે, એ કાર્યમાં તો કોઈ શંકા નથી. કે જેવી રીતે કરોળિયો પોતાનામાંથી બનાવે છે, બ્રહ્મ પોતે બનાવે છે, એમાં તો કોઈ શંકા નથી, એ તો નિર્વિવાદ છે. કારણ કે શ્રુતિ પણ એ વસ્તુ તો સમજાવે છે કે બ્રહ્મે જ આ જગતનું રચના કરી છે, એટલે એ તો શ્રુતિ વગેરેથી પણ પ્રમાણરૂપ છે કે ભગવાનની જ કૃતિ છે. પરંતુ સ્વરૂપ કહેતી નથી. તેથી આપત તેવી બુદ્ધિ દેહી મારામાં સ્થાપો. એટલે શ્રુતિ દ્વારા ભગવાનનું કાર્ય સમજાય છે, ભગવાનની ક્રીડા સમજાય છે, ભગવાનની લીલા સમજાય છે, પરંતુ ભગવાનનું સ્વરૂપ શ્રુતિ વર્ણન નથી કરી શકતી. તેથી આપત તેવી બુદ્ધિ મારામાં સ્થાપો. એટલે આપ મને બુદ્ધિ એવી મારી બુદ્ધિ એવી કરો કે હું આપનું સ્વરૂપ સમજી શકું. પરંતુ ઉપદેશથી તે પ્રાપ્ત થશે નહીં એવું તાત્પર્ય છે. એટલે કે આપ મને કંઈક કહો ને હું એને સમજીને જ્ઞાન દ્વારા આપનું સ્વરૂપ સમજી શકું એવું તો એ પોસિબલ નથી, કારણ કે કોઈ ઉપદેશ વગેરેથી કોઈ સ્વરૂપ સમજાતું નથી. મારું કહેલું આપ પિતાએ કરવું જ જોઈએ એવા અભિપ્રાયથી હે માધવ એવું સંબોધન કરે છે. એટલે આપ મારા પિતા છો અને હું આપને આ વિનંતી કરું છું, તો આપે મને એ મારી ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું ભગવાન પાસે વિનંતી કરે છે. જેમ લક્ષ્મીના પતિ સ્ત્રીએ કહેલું કરે છે તેવી રીતે પુત્રે કહેલું પણ કરવું જોઈએ એવો અર્થ છે. એટલે કે પત્નીનું જે પતિ બધું કહેલું કરે છે તેવી રીતે પુત્ર પણ જો કોઈ આવી વિનંતી કરે છે તો આપે એને માન્ય રાખવીને સંતોષવી જોઈએ એવી વિનંતી કરે છે. એટલે આ વર જે કહ્યો છે તો વરમાં આ વસ્તુ માંગે છે બીજા શ્લોકથી. જે અહીંયા 26-27 શ્લોક પૂરો થયો. હા, કઈ કોઈ વિચાર નહીં કોઈનું? કરો આગળ જેમનો વારો. અહીંયા ગૃહ્યન જે પોષણ કરતા છે તો એ ગૃહ્યન આમાં મૂળમાં શ્લોકમાં તો ગૃહણન જ છે, તો ગૃહ્યન અનુવાદમાં જ છે, મૂળમાં પણ ગૃહ્યન શબ્દ નથી આવ્યો. એટલે પૂછતી હતી જે કારણ કે શ્લોકમાં તો પોષણ કરતા તો છે જ, તો ગૃહણનના જ બે અર્થ થાય છે કે એનું કોઈ વિભક્તિનું રૂપ છે આ ગૃહ્યન ને ગૃહણન. વિલુંપન વિસર્જન ગૃહ્ણન વિભ્રદાત્માનમાત્મન. વિશેષેણ વિસર્જનનો અર્થ કર્યો વિશેષેણ કુર્વન, ગૃહ્ણન બિભ્રદ. આત્માનમેવ ગૃહ્ણન એટલે ઉત્પન્નમ આત્મસાત કુર્વન, ઉત્પન્ન થયેલું એને આત્મસાત કરીને. અને બિભ્રત આત્માનમેવ ઉત્પન્નમ ભાર રૂપમ સ્વયમેવ ધારયન. બિભ્રત એટલે ધારણ કરેલું. તો પાઠાંતર કોઈ હોય એવું લાગે છે જે અમને નાનુભાઈને પ્રતીત થયું હોય કે ગૃહ્ય એટલે પોષણ કરતા, પોતાને જ ગ્રહણ, ઉત્પન્ન થયેલાને પોતાનો કરતા. એમને જે વૃંદાવનની પ્રેસવાળી પ્રત મળે છે દર વખતે,
કદાચ એનો પાઠમાં આ વિષય આવ્યો હોય. આ પ્રતિમા તો એવું નથી, પાઠભેદમાં પણ ક્યાંય નથી. હાજી જી. અને આજે જે કહ્યું ને કે કાર્ય સંબંધી દ્રષ્ટાંત છે, સ્વરૂપ અજાણેલું રહે છે. તો કાર્ય એટલે અહીંયા કરોડિયાના દ્રષ્ટાંતમાં તો ઝાડુ અને કરોડિયો એમ ભગવાનનું કાર્ય તો આ જગત અને એનાથી મૂળ રૂપે જે ભગવાન એક ભિન્ન રહેલા છે તે એવી રીતે સ્વરૂપ અને કાર્યથી ભેદ એને કેવું થશે? કરો વિચાર શું છે વિષય જુઓ. એટલે દ્રષ્ટાંતમાં જે કરોડિયાનું દ્રષ્ટાંત આપ્યું છે તો કરોડિયો જે છે તે કરોડિયો પોતે પોતાનામાંથી લાળ ઉત્પન્ન કરીને બનાવે છે ઝાડ, પણ કરોડિયો પોતે તો એમાં સ્થાપિત નથી થતો. બ્રહ્મ તો બધું બનાવીને પોતે જ પોતાને ઉત્પન્ન કરે છે, પણ કાર્ય દ્વારા એટલે સ્વરૂપ દ્વારા ત્યાં કરોડિયો સ્થાપિત નથી. એટલે કાર્ય એનું જે છે એ જ પ્રમાણે બ્રહ્મ પોતાનું કાર્ય ચોક્કસ કરે છે, પણ સ્વરૂપથી કરોડિયો અને બ્રહ્મનું જુદું જુદું સ્વરૂપ છે. કારણ કે બ્રહ્મ તો પોતે જ પોતાને બનાવે છે, જ્યારે કરોડિયો પોતાનામાંથી કાર્ય રૂપે લાળ પ્રકટ કરીને ઝાડ બનાવે છે. એટલે એટલો ડિફરન્સ છે. સ્વરૂપથી એટલે પોતાને જ બનાવે છે બ્રહ્મ, અને કરોડિયો પોતાને નથી બનાવતો, એટલું એનું સ્વરૂપનો ડિફરન્સ થયો. બાકી કાર્ય તો એ જ છે કે પોતાનામાંથી એ લાળ પ્રકટ કરે છે, તો એને બીજા અન્ય કોઈ પદાર્થની આવશ્યકતા નથી. એ સંદર્ભમાં કાર્ય દ્વારા સેમ વસ્તુ છે બ્રહ્મ સાથેની, એવું સમજાય છે. જોઈએ એટલે બ્રહ્માજીને મૂળ પ્રશ્ન એ છે કે જેમ યથોર્ણના તંતુનોચ્ચરે એ વેદમાં તો કહેલું છે, એવી રીતે જો ભગવાન સૃષ્ટિ કરતા હોય તો અહીંયા તો એવું ઉદાહરણ લાગુ નથી પડી રહ્યું ને. કેમ કે ભગવાન બ્રહ્માને કહી રહ્યા છે કે તું સૃષ્ટિ બનાવ, અને વેદ તો એમ કહી રહ્યો છે કરોડિયાની માફક પોતાથી જ પોતામાં સૃષ્ટિ પ્રકટ થાય છે. એટલે એમને આ પ્રશ્ન થયો છે કે ભગવાન જ બધું કરે ત્યારે બ્રહ્માએ શું કરવું, એવી શંકા થતા ભગવાન અમોઘ સંકલ્પ વાળા છે, ભગવાન સંકલ્પથી જ કરે છે. હવે કાર્યથી તો મારી પાસે કરાવે છે. સંકલ્પ તો ભગવાનનો છે, પણ કર્યું તો મેં છે ને. તો એકલા જ અનેક રૂપો કેવી રીતે કરે? તેથી બ્રહ્મા વગેરે રૂપો તે કરે છે એમ માનવું જોઈએ. તો કરોડિયામાં તો એકલું જ બધું કરે છે એ પ્રસિદ્ધ છે. અહીંયા તો બ્રહ્મા વગેરે રૂપોને પ્રકટ કરીને પછી ભગવાન સૃષ્ટિ કરે છે. એટલે આ શંકા થઈ. તો એના માટે આ જેમ કરોડિયો એ દ્રષ્ટાંતથી ઉત્તર આપે છે કે અન્ય સાધનથી નિરપેક્ષ રહીને કરોડિયો જેવી રીતે પોતાના સ્વરૂપથી બનેલી રાણથી ક્રીડા કરે છે અને લાળને ઉત્પન્ન કરે છે, સ્થાપન કરે છે, અને આમાં ભ્રમણ છે, મૂળમાં ભક્ષણ છે. તેવી રીતે ભગવાન પણ પોતાને કરે છે. તો જે દૃષ્ટાંત હોય છે એ સર્વાંશમાં નથી હોતું. એટલે શ્રી મહાપ્રભુજી આ જે ઉદાહરણ છે કરોડિયાનું, એ સ્વરૂપના પ્રતિપાદનના માટે આપવામાં આવેલું ઉદાહરણ નથી, પરંતુ સૃષ્ટિનું કાર્ય ભગવાન કેવી રીતે કરે છે એ કાર્ય પૂરતું જ આ ઉદાહરણ છે. સમજ? ઠીક છે, કરો ભલે. પોતે જ કરે છે અને ભગવાન સર્વાશ્રયા કરે છે. એમને આશ્રયની જરૂર નથી પડતી કે પોતા લાળ માટે પોતાને કરે. એ અંશમાં દ્રષ્ટાંત નથી, કેમ કે એમાં તો વિષમતા આવી ગઈ. કેમ કે ઝાડું હવામાં તો લટકતું નથી. ઝાડાને ફરી પાછું કોઈ ખૂણાઓ જોઈએ જેમાં એ પોતે ત્યાંથી શરૂ કરે. કોઈ જગ્યા તો જોઈએ ને જેના અંદર ઝાડું પોતે લગાવે. તો એ તો આ ઉદાહરણમાં આવતું નથી. તો કયો દેશ કે જેમાં ભગવાન સૃષ્ટિ કરે છે? જો કરોડિયાના ઉદાહરણને આપણે ત્યાં સુધી લઈ જઈએ તો આ પ્રશ્ન પણ ઉભો થાય ને. એટલે એ બધામાં દ્રષ્ટાંતની પ્રવેશ નથી, બેસતો નથી. એમ નહીં, એ આ વાટે દ્રષ્ટાંત જ નથી. ખાલી પોતાનામાંથી પોતે કરે છે એટલા પૂરતું જ આ દ્રષ્ટાંત.
એટલે સ્વરૂપ તો અજાણ્યું રહે છે. એ સંદર્ભમાં કોઈ કે ભગવાનનું જે સ્વરૂપ જેને શાસ્ત્ર પ્રકરણમાં મહાપ્રભુજીએ યત જગત એમ જે યતઃથી કહ્યું એનાથી અહીંયા સમજી શકાય. હા, એટલે વળી ઉત્પન્ન કરેલું પણ દુષ્ટ હોય છે, તેથી તેનું સ્વરૂપ જાણવું રહે છે. તો એ વિષય તો અસ્પષ્ટ જ છે. તો જે પ્રકટ થયું છે એને જેવી રીતે માયાવાદીઓ એમ કહી રહ્યા છે કે આ મિથ્યા છે, પ્રતિભાસ માત્ર છે, અથવા ભેદવાદીઓ છે એ લોકો એમ કહી રહ્યા છે કે આ બ્રહ્મરૂપ નથી, જડ છે, નિરાનંદ છે. તો આ બધા પણ પ્રશ્નો તો પાછા બાકી રહે જ છે. જે ઉદાહરણમાં એમને જે 5મો શ્લોક કે 25મો શ્લોક બરાબર વાળું જે હતું તે, હા 25મો, એમાં જે સ્વરૂપ સંબંધી જિજ્ઞાસા કરી છે એ તો આના સૃષ્ટિના કાર્યના વર્ણનથી સ્વરૂપ સંબંધી જિજ્ઞાસા થોડી પૂર્ણ થશે કે પ્રકટ થયેલું રૂપ શું, પ્રકટ કરવા માટે જે રૂપ ભગવાને ધારણ કર્યું એ રૂપ શું, અને આ બે રૂપો જેના છે તે. આ જે 3 સ્વરૂપ સંબંધી વાતો થઈ છે એનું સમાધાન તો અહીંયા થતું નથી ને. તો સ્વરૂપ તો અજાણેલું જ રહે છે. ના ના, એ તો આવી જ ગયું ને. એ જ મુખ્ય વાત આનાથી સમજાવી છે. કરોડિયાના દૃષ્ટાંતથી આત્મસૃષ્ટિ છે એ જ વાત કહેલી છે. હા, ભલે કરવા. હા જે એટલે 24મા શ્લોકમાં પોતે એમ કહે છે કે માંગવું, એક તો પહેલો વર માંગવાનું કે તો વર માંગવાનું તો ભગવાન પાસે માંગવાનું તો એમને ઠીક નથી લાગતું, પણ એ કહે છે કે આપ જ મને માંગવાની આજ્ઞા એટલે મીન્સ માંગવાની આજ્ઞા કરો છો એટલે હું માંગુ છું, એવો કોઈ મને દોષ નથી રહેતો. એટલે પછી આ રૂપ માંગે છે કે આપ મને મોટું અને નાનું રૂપ સમજાવો. હવે જે આ 26-27મા શ્લોકમાં એમ કહ્યું કે જે મોટા રૂપ માટે કે આ રૂપ આપનું જે છે તે તો મને આનાથી જણાતું નથી, અને જે હવે સર્વથી ઉત્પન્ન થતું જે બીજું રૂપ છે એના માટે હવે આગળ કહે છે કે એને કેવી રીતે, સૃષ્ટિને કેવી રીતે સમજવી, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાનને વિનંતી કરે છે કે ઉત્થાનિકા એવી રીતે જ્ઞાન સંબંધમાં 2 વર માંગેલા કહીને ક્રિયાના સંબંધમાં પણ શિક્ષણ અને ગર્વનો અભાવ એવા 2 વર માંગે છે. તે પૈકી 28મા શ્લોકમાં પ્રથમ શિક્ષણ માંગે છે. એટલે શિક્ષણ એટલે કે એવી જ્ઞાનની સમજ માંગે છે કે સૃષ્ટિ કેવી ઉત્પન્ન કરવાની તે, અને ગર્વનો અભાવ ના થાય આ કરતા એવા 2 વર માંગે છે. ભગવત શિક્ષિતમ અહમ કરવાણી હિ અતંદ્રિતઃ નેહ માનઃ પ્રજા સર્ગમ બધ્યેયમ યદ અનુગ્રહાત. ભગવાને શીખવાડેલું હું આળસ રહિત કરીશ. એટલે ભગવાન આપ મને શીખવાડો ને એ હું આળસ રહિત થઈ કરીશ, જેમની કૃપાથી પ્રજાની સૃષ્ટિ માટે પ્રયાસ કરતા હું બંધન પ્રાપ્ત ન કરું. એ વિશેષ રીતે સમજાવે છે મહાપ્રભુજી કે આ પ્રકારે સૃષ્ટિ કર, એવી રીતે સૃષ્ટિ કરવાનો પ્રકાર સમજાવે એમ ભગવાને મને શીખવવાનું શિક્ષણ એટલે બીજા વિષયોને કાઢી નાખીને ઈચ્છેલા વિષયના સંબંધવાળી બોધ કરનારી ક્રિયા, એટલે કે સૃષ્ટિને બનાવવાની છે તો એ સૃષ્ટિ કરવા માટે જે જ્ઞાન જોઈએ છે એના માટે ભગવાન મને કેવી રીતે શીખવાડે. તો એ શિક્ષણ એટલે શું કે ભગવાન મને એવી રીતે શિક્ષણ આપે કે શીખવાડે કે જે શીખવાડે ત્યારે બીજા જે કંઈ પણ મારા મનમાં વિષયો હોય એ બધા જ વિષયો કે જે હું આ કરીશ કે એવા અનુસંધાનપૂર્વક કંઈ પણ મનમાં રહેલું હોય તો એ બીજા બધા વિષયોને કાઢી નાખીને ભગવાન જે ઈચ્છે છે એ જ ઈચ્છેલા વિષયના સંબંધવાળી મને બોધ થાય એવી જે ભગવાનની ક્રિયા છે એને શિક્ષણ અહીંયા સમજાવી છે. તેનો કરતા શિક્ષક એટલે જે શિક્ષણ આપે છે તેને શિક્ષક કહેવાય. જનરલી
જેને બોધ કરે તે તેનો આશ્રય. એટલે કે જનરલી શું હોય કે કોઈ બી શિક્ષક બીજાને જ્ઞાન આપતું હોય તો એ જ્ઞાનને ધારણ કરનારી જે વ્યક્તિ છે તો એ જે સ્થાનમાં એ જ્ઞાન રહે છે એ એનો આશ્રય થયો, જ્ઞાનનો આશ્રય થયો. તો એ સામાન્ય બોધ છે કે જેને બોધ કરે તે તેનો આશ્રય કહેવાય. અહીંયા જે 1 નંબરની ફૂટનોટ આપી છે એમાં ભૂલ છે. એક તો તે સંબંધમાં અને નીચે ચાલુ પ્રસંગમાં, આશ્રય અને ચાલુ પ્રસંગમાં 2 જગ્યાએ એક ફૂટનોટ લખી છે. પણ આ ફૂટનોટ તે સંબંધમાંની સૌથી આગળ, એટલે તેની આગળ એક આવશે અને શિક્ષિત થયો એની પાછળ એક આવશે. એટલે આટલી જે 4 લાઈન છે એ આ ફૂટનોટ છે. એટલે એ જરીક સુધારવાનું છે. એ હું સમજાવીશ એટલે ખ્યાલ આવશે કે એ રીતનું છે. 1 નંબરની જે 1 નંબરથી 1 નંબર છે, પહેલા હું આખું વચન વાંચી લઉં છું. તે સંબંધમાં ગુણ બનેલી ક્રિયા પણ, અહીંયા કર્મ આવશે, મૂળમાં કર્મ છે, કર્મ તરીકે કહેવા ઈચ્છેલી હોય ત્યારે ગુણ ભાવ કહીને તે જ ક્રિયા થાય ત્યારે આશ્રયની સ્થિતિ ધારણ કરે છે. તેનો આશ્રય તો કર્મની સ્થિતિ ધારણ કરે છે. જેમ કે પાઠ કરવામાં શિક્ષિત દેવદત્ત લખવામાં શિક્ષિત થયો. એની ફૂટનોટ છે કે દેવદત્ત લખતા શીખ્યો. આ વાક્યમાં દેવદત્ત કર્તા છે, લખવાનું કાર્ય કર્મ છે. દેવદત્ત લખવામાં શિક્ષિત થયો. આ વાક્યમાં લખવાનું જે કર્મ હતું તે આશ્રય થયું. 7મી વિભક્તિ આશ્રય દર્શાવનારી છે. કર્મ ભાવ તજી આશ્રય થયું પણ ક્રિયા પૂરી થઈ ત્યારે. આ જગત રચવાનું પૂરું થયેલ ન હોવાથી તેમ થાય તેવું નથી. એટલે આ જે પોર્શન છે ને એની આ ફૂટનોટ છે. હવે હું સમજાવું છું કે તે સંબંધમાં, એટલે કે જે આ શિક્ષણ આપવાની ક્રિયા છે તે સંબંધમાં ગુણ બનેલી ક્રિયા, એટલે કે શિક્ષણ આપવું એ જેનું ગુણ બની જાય છે. એટલે જે ક્રિયા છે શિક્ષણ આપવું, અને જ્યારે શિક્ષણ આપી દેવામાં આવે ત્યારે શિક્ષણ ગુણ બની જાય છે કોઈકનું. તો એ સંબંધમાં એ ગુણ બનેલી ક્રિયા પણ કર્મ તરીકે કહેવાય ઈચ્છેલી હોય. જે મૂળમાં કર્મ છે એટલે મેં કર્મ લીધું છે અહીંયા. એટલે એ ક્રિયા છે, શિક્ષણ આપવાની જે ક્રિયા છે એ પણ કર્મ તરીકે કહેવા ઈચ્છેલી હોય ત્યારે ગુણ ભાવ કહીને, એમાં પણ જે મૂળમાં કર્મ ભાવ તજીને એવું લખ્યું છે કે તત્ર ક્રિયાયા ગુણભૂતાયા અપી કર્મત્વેન વિવક્ષિતાયા કર્મ ભાવમ પરિત્યજ્ય આશ્રય ભાવમેવ અવલંબન્તે સૈવ ક્રિયા. એ સંદર્ભમાં અહીંયા કહે છે કે કોઈ એ સંબંધમાં ગુણ બનેલી ક્રિયા, એટલે કોઈ શિક્ષણ આપવાની જે ક્રિયા છે તે જ્યારે શિક્ષણ બની જાય છે તેને પણ અહીંયા કર્મ તરીકે કહેવા ઈચ્છેલી હોય ત્યારે એ ગુણ ભાવ કહીને, એટલે કે કર્મ ભાવ તજીને ગુણ ભાવ કહીને તે જ ક્રિયા થાય ત્યારે એ આશ્રયની સ્થિતિ ધારણ કરે છે. એટલે કે દ્રષ્ટાંતમાં જે સમજાવ્યું છે કે દેવદત્ત લખતા શીખ્યો. આ વાક્યમાં દેવદત્ત કર્તા છે અને લખવાનું કાર્ય એ કર્મ છે. લખતા શીખ્યો તો કર્મ, લખવાનું કાર્ય થયું. હવે એ જ દેવદત્ત જયારે ભણી રહે છે, શિક્ષિત થઈ જાય છે, શીખ્યો એ શીખવાની એની ક્રિયા ચાલુ છે તો એ કર્મ થયું. હવે દેવદત્ત લખવામાં શિક્ષિત થયો તો કર્મ તજીને એ ગુણ બની ગયો. જે લખવાનું હતું એનું કાર્ય કર્મ હતું તે હવે એનો ગુણ બની ગયો, કારણ કે એ લખવામાં શિક્ષિત થઈ ગયો. આ વાક્યમાં લખવાનું જે કર્મ હતું તે કર્મ આશ્રય થયું. એટલે હવે જે કર્મ લખવાનું હતું તે આશ્રય થઈ ગયું, કારણ કે એમાં એ સ્થિર થઈ ગયું, એ શિક્ષણ એનામાં સ્થાપિત થઈ ગયું, એટલે એનો ગુણ બની ગયો, એટલે એનો આશ્રય થયું. તો 7મી વિભક્તિ એ આશ્રય દર્શાવનારી છે. ને કર્મ ભાવ તજી આશ્રય થયું પણ ક્રિયા પૂરી થઈ ત્યારે. એટલે કર્મ ભાવ જે હતો શીખવાનો, એનું કર્મ ચાલી રહ્યું હતું, એ જયારે પૂરું થયું ત્યારે એ ગુણ બન્યો. એટલે શિક્ષિત ક્યારે થયો? જયારે લખવાનું પૂરું થઈ ગયું, એને શિક્ષણ પ્રાપ્ત થઈ ગયું ત્યારે એ ગુણ બની ગયો. તો ગુણ બનવામાં તો એ ક્રિયા પૂરી થઈ જાય ત્યારે ગુણ બને. હવે આ જગત જે બનવાનું છે તે તો બન્યું નથી, તો કે છે કે આ જગત રચવાનું પૂરું થયેલ ન હોવાથી તેમ થાય તેવું નથી. એટલે આ જગત પણ હજુ રચવાનું પૂરું નથી થઈ ગયું તો એ ગુણ ભાવ કેવી રીતે બને? ગુણ ન બને. એટલે કે જે ગુણ એનો આશ્રય બને, લખવાનું કર્મ જે આશ્રય થયું એ જ અહીંયા જો જગતની વાત કરીએ તો જગત તો બન્યું નથી, તો હવે એ રહે ક્યાં? તો એનું આશ્રય સ્થાન થયું નથી.
એટલે આ બે કારણથી એમ સમજાવે છે કે આશ્રયનો મૂળ અર્થ એક તો એ થાય કે જેને બોધ કરવામાં આવે તે આશ્રય, ને બીજો અર્થ એ થાય કે જે કર્મ કરવામાં આવી રહ્યું છે એ કર્મ જ્યારે પૂરું થઈ જાય ને ગુણરૂપ બની જાય તો એનો આશ્રય થયો. એટલે અહીંયા કહે છે કે કર્મ ભાવ તજીને ગુણ ભાવ કહીને તે જ ક્રિયા થાય ત્યારે એ આશ્રયની સ્થિતિ ધારણ કરે છે. એટલે આ બીજું ઓપ્શન છે. એક તો જેને બોધ કરવામાં આવે છે તેને આશ્રય કહેવાય, અને બીજું અહીંયા આશ્રય કરીને એમ કહેવામાં આવે છે કે જ્યારે એનું કર્મ જ ગુણ બની જાય ત્યારે એ આશ્રય બને છે. તો તેનો આશ્રય તો કર્મની સ્થિતિ ધારણ કરે છે. જેમ કે પાઠ લખવામાં શિક્ષિત, દેવદત્ત લખવામાં શિક્ષિત થયો, એટલે આ આશ્રયનું બીજું રૂપ. હવે આ બંને આશ્રયની વ્યાખ્યા અહીંયા લાગુ પડતી નથી, તે અહીંયા સમજાવે છે કે ચાલુ પ્રસંગમાં તો ક્રિયા કર્મ તરીકે જ કહેવા ઈચ્છેલી હોવાથી તેના વિષયે જ આશ્રયપણું પ્રાપ્ત કરેલ છે, પરંતુ તેનો આશ્રય બ્રહ્મા નથી અને તે વિષય જગત રૂપ છે. એટલે હવે અહીંયા તો ક્રિયા જે કર્મ તરીકે કહેવાની ઈચ્છેલી છે, જગત બનાવવાનું છે, તો એ જગતને કર્મ તરીકે લેવાનું છે. તો એને કહે છે કે એને આશ્રય વિષય જ આશ્રયપણું પ્રાપ્ત કરેલું, એટલે જગતે જ આશ્રયપણું પ્રાપ્ત કરેલું છે. એટલે અહીંયા એનો ગુણ આશ્રય નથી કે બ્રહ્મા આશ્રય નથી, પણ આશ્રયને જગત સમજાવીને બ્રહ્મા માંગણી કરે છે કે આ વિષય જે છે તે જગત રૂપ છે, તો આશ્રયનું સ્થાન તમે જગતને બનાવો. તેવું હોવાથી તે જગતમાં જે પ્રકારે શિક્ષણ કરવું યોગ્ય હોય તેમ કરો એવો અર્થ છે. પછી તે રીતે શિક્ષણ પ્રાપ્ત કરીને જેમ યોગ્ય હશે તેમ મારે કરવાનું થશે. એટલે હવે જગતમાં જે શિક્ષણ આપવાનું છે એ તમે જગતને સીધું શિક્ષણ આપો, મને શિક્ષણ ના આપો, પણ જગતને સીધું શિક્ષણ આપો. એ હવે દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ નાના બાળકને શિક્ષણ આપતા પાટી ઉપર ગુરુ વગેરે જ પ્રથમ અક્ષરો લખે છે, તેના ઉપર જ બાળક તેવી રીતે આંગળી ફેરવે છે. એટલે જે નાનું બાળક હોય તે લખતા શીખે તો ટીચર શું કરે કે સ્લેટમાં લખી આપે, એના પર જ એ આંગળીથી કે એના ઉપર જ પેનથી એ લખે, સેમ એ જ વસ્તુ એની ઉપર લખે, તો બાળકને ઇઝીલી એ વસ્તુ લખતા ફાવે. અને હાથે પકડીને આંગળી ફેરવવાનું ગુરુને ઘણો પ્રયાસ કરાવનારું થાય. એટલે ગુરુએ ટોટલી ઇન્વોલ્વ થવું પડે કે હાથ પકડે ને એક એક લાઈન એની ક્યાં જાય છે તે ધ્યાન રાખીને જ્યારે એને અક્ષરનું લેખન કરાવે તો ગુરુનું બી કોન્સન્ટ્રેશન એમાં રાખવું પડે. અને પેલા કેસમાં કેવું થાય કે ગુરુ લખીને આપી દે અને એ લખીને આપી દે એના પર જ વિદ્યાર્થી લખે તો એને ઇઝી પણ પડી જાય. આમાં ગુરુને પણ આપી દીધા કાર્ય આપી દીધા પછી જોવાનું રહેતું નથી. તો ગુરુને પણ ઘણો પ્રયાસ કરાવનારું થાય જો હાથે પકડીને આંગળી ફેરવવાનું હોય તો. પાટી ઉપર તો તેમ કરવાનું સહેલું થાય. એટલે સ્લેટ પર જો લખવામાં આવે તો એ લખીને આપી દે તો એ તો સહેલું થાય. એની ફૂટનોટ છે કે થાય એટલે પૂરું થાય. આ શબ્દ અધ્યાય છે એટલે થાય અહીંયા બ્રેકેટમાં લખ્યું છે એના માટે ફૂટનોટ છે કે થાય અહીંયા સહેલું, ત્યાં સુધીનું વચન મૂળમાં છે તો થાય એમ લખ્યું છે કે સહેલું થાય. તો એ કેવી રીતે કે સંસ્કારથી હૃદય ઉપર તે લખાય તે કરતા જગતમાં જ તે લખવું સહેલું અને મને પણ હિત કરનારું થશે. એટલે જેવી રીતે સ્લેટમાં લખી દે તો સ્લેટમાં લખેલું જ વિદ્યાર્થીને જોવાનું રહે અને એ પ્રમાણે વિદ્યાર્થી જોઈ જોઈને લખી દે તો વિદ્યાર્થીને પણ એકદમ ઇઝી પડી જાય. એટલે કે છે કે અહીંયા સંસ્કાર રૂપ જો મને જ્ઞાન આપો, પહેલા આપ મને જ્ઞાન આપો કે આવી રીતે હું સૃષ્ટિ કર, તો એવી રીતે પાછું હું જ્ઞાન એઝ ઇટ ઇઝ ગ્રહણ કરું અને એ પ્રમાણે જ્યારે જગત બનાવું તો એ બહુ જ અઘરું પડી જાય. તો આપ ડાયરેક્ટ જગતનું જ એવું શિક્ષણ, જગતમાં જે શિક્ષણ મૂકી દો તો એ જોઈ જોઈને સીધું મારે જગત કરવાનું થાય. એટલે મને એ કાર્ય સહેલું પડી જાય. એટલે અહીંયા આશ્રયનું સ્થાન બોધ જે કરવાનો છે તે સીધો જગતને જ બોધ કરવાનો એમ કહે છે. તો જગતમાં જ શિક્ષણને મૂકવાનું કહી રહ્યા છે એવું મને સમજાય છે. જે હજી સુધી પણ પ્રયોજનથી પદાર્થો કરનારાને બંધન થતું નથી. એટલે પ્રયોજનથી અહીંયા મૂળમાં જે માનેનો શબ્દ છે એટલે કે સમજણ દ્વારા કે જ્ઞાન દ્વારા જો કોઈ પણ પદાર્થ બનાવવામાં આવે તો પછી બંધન થતું નથી. બંધન એટલે કે કર્મ બંધન કે જેનાથી ખોટું કે સાચું કરવાપણું કે વૈષમ્ય નૈર્ગુણ્ય કંઈક કોઈકના પ્રત્યે આદર અનાદર વગેરે કોઈ દોષ ઉભા થઈ શકે. પણ જો પ્રયોજનથી કે જ્ઞાન દ્વારા સમજણ દ્વારા જો પદાર્થો કરવામાં આવે તો પછી એવું કોઈ પ્રકારનું કર્મબંધન થતું નથી. તેવી રીતે હું પણ ભગવાને જે પ્રકારથી જગત ઉત્પન્ન કરેલું છે તે જ પ્રકારથી ભવિષ્યમાં શિક્ષણ થાય તે માટે મારી ક્રિયા પણ તેમાં કરીશ.
3 નંબરની ફૂટનોટ છે કે પદાર્થ ભવિષ્યમાં જે પદાર્થો મારે રચવાના છે તેવું જ્ઞાન થાય તે માટે, એટલે જે પદાર્થો રચવાના છે તેવું જ્ઞાન થાય તેના માટે ભગવાન મને શિક્ષણ, જે જગતમાં શિક્ષણનું સ્થાપન કરે, તો ભવિષ્યમાં શિક્ષણ થાય તે માટે મારી ક્રિયા પણ તેમાં કરીશ. એટલે તત્ર સંપાદયિષ્યામિ, એટલે એમાં જ હું સંપાદન એ રીતે જ કરીશ. એટલે મારે ક્રિયારૂપી એમાં મૂકવાનું જ રહે, જે પ્રકારનું શિક્ષણ જગતમાં મૂકેલું હોય તે પ્રમાણે. એમ કરવામાં આળસ થશે, એટલે એમ કરવામાં આળસ થશે એટલે કે પછી લખીને આપી દીધું હોય તો પછી આપણને એમ થાય કે આપણે આપણી રીતે લખીશું, હવે ટીચર થોડી જુએ છે. તો એવી રીતે નહીં, તો એવી રીતે આળસ પણ તો થઈ શકે છે ને, કે કોઈ કાર્ય તમે તરત ન કરો અને થોડો વિલંબથી કરો તો આળસ થઈ જાય એ સંદર્ભમાં. તો એના માટે આ ખાસ મૂળ શ્લોકમાં કહ્યું છે કે હું આળસ રહિત થઈ કરીશ. એના માટે કહે છે કે એમ કરવામાં આળસ થશે પણ જાણીને કરવામાં આળસ નહીં થાય એમ જણાય, તેથી આળસ રહિત થઈ એમ કહેલું છે. અતંદ્રિત જે કહ્યું છે એના માટે કહે છે કે હું જાણીને જો સમજીને કરીશ કે આ રીતનું જગત રચવાનું છે ને એમાં ભગવાનનું સ્વરૂપ વગેરેનું પણ મને જ્ઞાન છે, તો બુદ્ધિ મારી એ પ્રકારની જે બ્રહ્મ બુદ્ધિ છે એ પ્રકારે મારી બુદ્ધિનું જ્ઞાન મને પ્રાપ્ત થાય અને એ પ્રકારે જો હું જ્યારે સૃષ્ટિ રચું તો મને આળસ નહીં થાય, એમ અહીંયા કહી રહ્યા છે કે આળસ રહિત થઈને હું કરીશ. આળસુ થયા વિના જ હું કરીશ, આ પ્રકાર યોગ્ય છે. એટલે કે હું એમાં આળસ નહીં કરું. હવે ભગવાને શીખવેલામાં કોઈને પણ આળસ થતી નથી. તો ભગવાન જયારે શીખવાડે તો પછી ભગવાનનું તો આપણને મહાત્મ્ય જ્ઞાન પણ સાથે હોય તો આપણને કેવી રીતે આળસ થાય એવો વિચાર આવે કે ભગવાને શીખવાડેલું છે તો એમાં તો હું આળસ ન કરીએ, તો એવું કેમ લાગે છે એવો પ્રશ્ન થાય. એટલે કે આવું કેમ માંગવું કેમ પડે છે એમને કે મને આવું આળસ રહિત થઈને કરીશ, આપ મને શિક્ષણ આપો, એવું માંગવું કેમ પડે છે એમને, એવો પ્રશ્ન થાય. તેથી હવે ઉત્તરાર્થ કહેલો છે કે પ્રજાની સૃષ્ટિ માટે પ્રયાસ કરતા તેને ઉત્પન્ન કરવા માટે રોકાયેલો હું જે શિક્ષણની, એટલે કે ભગવાને જે આપેલું શિક્ષણ છે એ શિક્ષણની અથવા ભગવાનની કૃપાને લીધે બંધન પ્રાપ્ત ન કરું. એટલે હવે આ જે કરવામાં આવશે, સૃષ્ટિની રચના કરવામાં આવશે તો ભગવાને આપેલા શિક્ષણ પ્રમાણે જ કરીશ અને ભગવાનની કૃપાથી જ કરીશ. તો એ કરવામાં હવે મને કર્મ બંધન પ્રાપ્ત નહીં થાય. એટલે કે એમાં હું કોઈ જાતના દોષવાળી સૃષ્ટિ નહીં રચી શકું, કારણ કે ખોટી રીતે કરવાથી જ બંધન થાય. તો જે શિક્ષણ આપેલું છે એવું સીધે સીધું જ્ઞાન દ્વારા જ જો કરવામાં આવશે તો પછી એમાં કોઈ ખોટાપણું રહેવાની શક્યતા નથી. એટલે કે છે કે ખોટી રીતે જો કરવામાં આવે તો જ બંધન થાય કે કેમ આવી સૃષ્ટિ રચી, કે કેમ આમાં આવો દોષ કર્યો. પણ ભગવાનના શિક્ષણ દ્વારા જો કરવામાં આવે છે તો પછી એ બંધન નહીં થાય, ખોટી રીતે કરવાથી જ બંધન થાય. ભગવાનની પ્રજાની સૃષ્ટિ કરવામાં પક્ષપાત અને ક્રૂરતા થાય તેથી બંધન થાય. એટલે જો પોતાની રીતે કે ખોટી રીતે જો કરવામાં આવી જાય તો કોઈને ગરીબ કે કોઈને અમીર વગેરે જે કંઈ પણ આપણે દ્રષ્ટાંતિ ઊંચ નીચનો ભેદભાવ વગેરે સમજીએ તો એના દ્વારા એ સૃષ્ટિ કરે તો કોઈકના પ્રત્યે પક્ષપાત થયો અને જેને નીચું બનાવે એને પ્રત્યે ક્રૂરતા થઈ, તો એવી રીતે જો સૃષ્ટિ પોતાની રીતે કંઈક બનાવવામાં જાય તો એમાં બંધન થઈ જાય ને ખોટું કર્યું છે. પણ ભગવાન જ જો એ પ્રમાણે સૃષ્ટિ શિક્ષણ આપેલું હોય ને કરેલું હોય તો પછી એમાં બ્રહ્માને કોઈ પ્રકારનું બંધન નહીં થાય. શિક્ષણ થતા તો આ બ્રહ્માને પક્ષપાત અથવા ક્રૂરતા થશે નહીં. એટલે શિક્ષણ દ્વારા જગત જે પ્રમાણે ભગવાન રચેલું છે એ જ પ્રમાણે બ્રહ્મા બનાવશે તો પછી એમાં બ્રહ્માને પણ કોઈ જાતનું બંધન પણ નહીં થાય ને એમને કોઈ પક્ષપાત કે ક્રૂરતાનો દોષ નહીં લાગે કે બ્રહ્માએ આવી સૃષ્ટિ બનાવી, કારણ કે ભગવાને જ એમને આ રીતે સૃષ્ટિ બનાવવાનું શિક્ષણ આપેલું છે ને એ પ્રકારની સૃષ્ટિ બનાવીને આપેલી છે તે જ પ્રકારે બ્રહ્મા બનાવશે તો એમને એવો દોષ નહીં લાગે. જે મને આ શ્લોકમાં આટલું સમજાવ્યું છે. પ્રણામ છે. આમાં એક જે પંક્તિ છે માને ન વાળી, એમાં અનુવાદકોમાં ભારી વૈમત્ય છે. અદ્યાપી માનેન પદાર્થ કર્તારો ન બધ્યંતે. તો એનો મૂળ તાત્પર્ય અહીંયા એ છે કે તમે કોઈ વસ્તુ નમૂનો આપીને બનાવડાવો અને નમૂનાના પ્રમાણે જો બને તો પછી તમે કારીગરના ઉપર કોઈ દોષારોપણ ન કરી શકો. તો હજી સુધી પણ પ્રયોજનથી પદાર્થો કરનારને એમાં પ્રયોજનની જગ્યાએ નમૂના પ્રમાણે એવી રીતે કરી દેશો તો સરળ થઈ જશે. બાકી તો જે હોય તે વિચારવા.
અહીંયા જે કહ્યું ને કે જગતમાં જે પ્રકારે શિક્ષણ કરવું યોગ્ય હોય તેમ કરો, એવો અર્થ છે. જગતમાં શિક્ષણ કરવું એટલે જે અત્યારે તો સૃષ્ટિ ભગવદ અભિલષિત સૃષ્ટિ કેમ કરવી પ્રકટ, એના માટે બ્રહ્માજીને જિજ્ઞાસા છે. તો એ બ્રહ્માજી પૂછી રહ્યા છે, તો જગતને શિક્ષણ કરવું એટલે બ્રહ્માજીને જણાવો એમ. કરો સમાધાન શું કઈ જગ્યાએ છે? એટલે આપણે આગળ પણ ઘણી બધી જગ્યાએ આપણે એમ સમજેલા છે ને કે બ્લુ પ્રિન્ટ તરીકે બ્રહ્માજીને બતાવી સૃષ્ટિ, જગત સૃષ્ટિ બતાવીને અહીંયા પણ આપણે જે હમણાં જે માનેનમાં નમૂના પ્રમાણે એ કહ્યું તો એ પ્રમાણે આપણે સમજાવીએ છીએ કે જગત જે પ્રમાણે છે એવું જ જગત ભગવાને રચીને, એટલે મીન્સ કે બતાવી, બ્લુ પ્રિન્ટ બતાવી કે આ રીતનું જગત રચ એમ. એટલે પ્લાનિંગ, આપણે જે આર્કિટેક્ટ કોઈ પ્લાન બનાવે ને પ્લાન પ્રમાણે ઘર બનતું હોય એવી રીતે ભગવાને જગતનું શિક્ષણ આપ્યું છે એવું મને સમજાય છે. જે એ તો ઇમેજિન કરવાનું રહ્યું, કારણ કે એક્ઝેક્ટ તો આપણે કેવી રીતે સમજીએ કે જગતમાં શિક્ષણ મૂક્યું એટલે જગત આવું બનાવ્યું, તો જે જગત બનાવ્યું હશે અને ભગવાને દેખાડ્યું હશે તે તો આપણને ઇમેજિન જ કરવાનું રહ્યું ને, એવું સમજાય છે. જે એટલે આ વૈષયિકી સપ્તમી છે. સપ્તમી વિભક્તિનો અર્થ માં કે ઉપર જ હોય એવું જરૂરી નથી. સતી છે તે રીતે વૈષયિકી છે, એનો મતલબ જગતના વિષયમાં. અને બીજું જે અહીંયા જે છેલ્લી લાઈનમાં કહ્યું ને 28મા શ્લોકમાં, શિક્ષણ થતા તો આ પછી બ્રેકેટમાં બ્રહ્માને પક્ષપાત અથવા ક્રૂરતા થશે નહીં. એટલે ભગવાન બ્રહ્માજીને આ પ્રકારે જે હમણાં કઈ રીતે જગત કેમ રચવું, કેવું રચવું ભગવદ અભિલષિત, એવું ભગવાન બ્રહ્માજીને જણાવી દેશે તો હવે બ્રહ્માજીને પક્ષપાત અથવા ક્રૂરતા નહીં થાય એમ. જે સમજ મારી એવી હતી કે જે દોષ લગાવી રહ્યા છે જે લોકો, એ ભગવાન ઉપર વૈષમ્ય નૈર્ગુણ્યનો દોષ લગાવે છે. બ્રહ્મા ઉપર વૈષમ્ય નૈર્ગુણ્ય કેવી રીતે? મારી સમજ એવી હતી કે જે પણ દોષ લાગે છે એટલા માટે જ ભગવાન પર લગાવી રહ્યા છે કે આ સૃષ્ટિ ભગવાને કહી છે એ પ્રમાણે બ્રહ્માજીએ બનાવી છે. તો પછી બ્રહ્માજીનો તો પક્ષપાત કે ક્રૂરતાનો દોષ બ્રહ્માજી પર તો લાગે જ નહીં ને, સીધો ભગવાન પર જ લાગે ને. જે કોઈ બી દોષ કરે તો એમ જ કહે ને કે ભગવાને જ આવી સૃષ્ટિ રચવાનું કીધું છે, તો ભગવાને કેમ આમાં કોઈકનામાં સારાપણું ને કોઈકનામાં ખરાબપણું કે કોઈકમાં કોઈકને નીચા બનાવ્યા, કોઈને ગરીબ બનાવ્યા, કોઈને અમીર બનાવ્યા, તો એવા જે ભેદભાવ કર્યા છે તો એ ભેદભાવ તો ભગવાને કર્યા છે, બ્રહ્માજીએ નથી કર્યા એમ. તો બ્રહ્માજીને આવો પક્ષપાત કે ક્રૂરતાનો દોષ જો કોઈ બી મૂકે તો બ્રહ્માજીને નહીં લાગે. એ તો આપણે આમ આપણી દ્રષ્ટિથી વિચારીએ, પણ બ્રહ્માજી પોતે પોતાની રીતે બનાવે તો પછી બ્રહ્માજી આવી રીતે બનાવે તો એમને દોષ લાગે ને કે કોઈકને આવી રીતે ઊંચા કે કોઈકને નીચા બનાવે. પણ ભગવાન જ જો કે એ જ પ્રમાણે બ્રહ્માજી કરે તો પછી એવો તો બ્રહ્માજીએ તો ખાલી કીધેલું હતું ને એટલું કર્યું, એટલું જ એમનું તો ત્યાં રોલ છે. બાકી આવી સૃષ્ટિ બનાવી કેમ એવો રોલ ત્યાં એમનો રહેતો નથી. એ દ્રષ્ટિએ બ્રહ્માજીને આવો કોઈ દોષ નહીં લાગે એવું મને સમજાય છે. એટલે આપણે જે ગીતાજીમાં વૈષમ્ય નૈર્ગુણ્યનો દોષ છે તે ભગવાન માટે વિચારીએ છીએ એનું કારણ જ આ કે બધા એટલું તો જ્ઞાન છે બધાને કે ભગવાને બ્રહ્માજીને જે પ્રકારે સૃષ્ટિ કહી એ પ્રમાણે બ્રહ્માજીએ બનાવી છે. તો આવો ભગવાને આવી સૃષ્ટિ કેમ બનાવી, આવા કેમ ભેદભાવ રચ્યા એમ. તો ત્યાં એમ સમજાવે છે કે બ્રહ્મ પોતે જ બધું બન્યો છે, તો બ્રહ્મે પોતાને જેવી રીતે બનાવવો છે તેવી રીતે બનાવ્યો છે. તો બ્રહ્મને પણ આવો પક્ષપાતનો દોષ લાગતો નથી કે વૈષમ્ય નૈર્ગુણ્યનો દોષ બ્રહ્મને પણ નથી લાગતો. એ પછી આપણા મહાત્મ્ય જ્ઞાનનો વિષય બની જાય છે. આવું સમજાય છે. કઈ ને એ જ વાત છે. અહીંયા પક્ષપાત એવું કે બ્રહ્માજી પોતાનો પક્ષ લીધો, ભગવાને કીધું એમ ન કર્યું, અને ક્રૂરતા તો ભગવાનની તરફ એમ ક્રૂરતા કરી, એમની આજ્ઞાનું પાલન ન કરી, એવું તાત્પર્ય છો ને. એટલે મને એવું સમજાય છે કે અહીંયા માંગણી પણ કરે છે તો બ્રહ્માજી કરે છે. હવે બ્રહ્માજી એમ કે છે કે મને તમે આપ શિક્ષણ આપો કે જેથી હું સૃષ્ટિ કરું. જો મારી જાતે સૃષ્ટિ કરી તો મને આ વૈષમ્ય અને નૈર્ગુણ્યનો
દોષ લાગશે કે ક્રૂરતા લાગશે, પણ આપણા શિક્ષણથી હું કરીશ ને તો મારા પર એ દોષ નહીં લાગે અને બંધન પણ નહીં થાય. એટલે આમાં ભગવાન પર કોઈ વૈષમ્ય નિર્ગુણ્યનો કોઈ દોષ આરોપ એવી કોઈ અહીંયા ચર્ચા મને નથી લાગતી. બ્રહ્માજી કેવલ પોતાને બંધન ન થાય એના માટે આ કહી રહ્યા છે કે પ્રભુ આપ મને શિક્ષણ આપો કે જેથી જયારે આપણે કહીશું આપણે જ કહેતો મારા પર બંધન લાગે નહીં. તો એ અર્થમાં સ્પષ્ટતા કરે છે શ્રી મહાપ્રભુજી કે અહીંયા ભગવાનજીને કોઈ પણ જાતનું બંધન નહીં થાય કે ક્રૂરતા કે પક્ષપાત નહીં થાય એવું છે. હા, એટલે અહીંયા એ તો એમનો પ્રશ્નમાં એવો વિચાર આવ્યો ને કે અત્યાર સુધી વૈષમ્ય નિર્ગુણ્યના દોષ માટે તો ભગવાનની જ વાત આપણે સાંભળી છે, એમ જે ગીતાજીમાં આપણને કહેવામાં આવ્યું છે તે. તો અહીંયા બ્રહ્માજી સાથે આ વસ્તુ કેમ લખી છે એવો એમનો પ્રશ્ન હતો. એટલે મેં એ સંદર્ભમાં કહ્યું કે એ જે આપણને વિચાર આવે છે તે આપણને ગીતાજીના શ્લોક દ્વારા આપણને એ સમજાય છે. પણ અહીંયા આ વિષય આપ્યો છે તે સૃષ્ટિ રચવા માટે, કારણ કે મૂળમાં એમ જ કહ્યું છે કે પ્રજા સર્ગે, જે વૈષમ્ય નિર્ગુણ્યનો જે છે તે પ્રજા સર્ગે ભગવત તતો બંધ, એટલે પ્રજાના સર્ગમાં સૃષ્ટિ રચવામાં પક્ષપાત કે ક્રૂરતા નહીં થાય. એટલી વાત તો તમારી અને લાલનજીની એટલું તો આવી જશે, પણ આમાં કઈ શું વિષય શું આ તો પછી બે વાત થઈ ને કે એક તો લાલનજીને આ પ્રીતિબેન કહી રહ્યા છે એ પ્રમાણે ભગવાનની પ્રજાની સૃષ્ટિ કરવામાં પક્ષપાત અને ક્રૂરતા થાય, એટલે બ્રહ્માજી એમ કહી રહ્યા છે કે મને નહીં લાગે પણ એ દોષ થશે તો પણ ભગવાન પર થશે, એમ સમજવાનું છે જેને કે પછી ખાલી બ્રહ્માજી ઉપર પોતાને વૈષમ્ય નિર્ગુણ્ય નથી એ પ્રકારે. એ તો હવે મૂળમાં અત્યારે કહી રહ્યા છે બ્રહ્માજી કે ભગવાને શીખવાડેલો હું આળસ રહિત થઈ કરીશ, જેમની કૃપાથી પ્રજાની સૃષ્ટિ માટે પ્રયાસ કરતા હું બંધન પ્રાપ્ત ન કરું. તો બ્રહ્માજીને એ રિસ્ક લાગી રહ્યું છે કે હું મારી સમજ પ્રમાણે કંઈ પણ કરું અને પછી મારા બધા પાછલા ધુએ કે આવું શું કર્યું, તો એના કરતા તમે મને શીખવી દો કે આમ કરવાનું છે, તો પછી પાછળ ઉપાધિ ન થાય. તો એ જે બંધન જે છે એ બંધનનું સ્વરૂપ શું હોઈ શકે, તો આ જ કે આવી વિષમ સૃષ્ટિ કેમ બનાવી તમે, એવો આક્ષેપ બ્રહ્મા ઉપર આવી શકે. તો બ્રહ્માને હવે કોઈ આજે કે તો બ્રહ્મા એમ કહી શકે ને, તો ભગવાને જેમ દેખાડ્યું હતું એ નમૂના પ્રમાણે કર્યું, એટલે તમને જે પૂછવું હોય તો ભગવાનને પૂછો. હા, પ્રણામ છે. અહીંયા જે પહેલી ફૂટનોટ આવી ને દેવદત્ત લખતા શીખ્યો, એની પછી જે આવ્યું ને કે ચાલુ પ્રસંગમાં તો ક્રિયા કર્મ તરીકે જ કહેવા ઈચ્છેલી હોવાથી તેના વિષયે જ આશ્રયપણું પ્રાપ્ત કરેલ છે, પરંતુ તેનો આશ્રય બ્રહ્મા નથી અને તે વિષય જગતરૂપ છે. એટલે ઉપર જે કહ્યું કે તેના વિષય જ એટલે એ વિષય પછી જગતરૂપ છે, તો એનો મતલબ એવો થયો કે જગતરૂપે જ આશ્રયપણું પ્રાપ્ત કરેલ છે. તો જગત પોતે પોતાનો આશ્રય એવી રીતે સમજવાનું? હવે આ ગ્રામેટિકલ આશ્રયની વાત છે. આ સપ્તમી વિભક્તિનો અર્થ જે થાય છે એની વાત થઈ છે. એ વિષય છોડી દેવામાં જ સાર છે, ન તો એના ઉપર બહુ વિચાર કરીને નગજની ફળ ન ફાટી શકે, તો એ વિષય છૂટી જાય તો સારું છે. હા જી જી, એટલે એટલું સમજાતું જ ન હતું. હા, પ્રણામ. હા, એ તો બીજો જન્મ જ ઉપાય છે. આગળ જેમનો વારો છે હજુ એક શ્લોક છે, કરી લઉં છે. એવી રીતે સૃષ્ટિ રચવાની ક્રિયામાં શિક્ષણ માંગીને તેમ કરવામાં જે દોષ થાય તે ન થવાનું નીચેના શ્લોકથી માંગે છે, એટલે કે ગર્વનો અભાવ માંગે છે. યાવત સખા સખ્યુઃ ઇવ ઈશ તે કૃતઃ પ્રજા વિસર્ગે બિભજામિ ભોજનમ અવિક્લવઃ તે પરિકર્મણિ સ્થિતઃ મા મે સમુન્નદ્ધ મદઃ અજમાનિનઃ. હે ઈશ, આપે મને સખાનો સખા બરાબર જેવો કર્યો, ત્યારે આપના કર્મમાં વિકલ થયા વિના રહેલો હું સૃષ્ટિ રચતા
પ્રજાઓનો અને ભોજનનો વિભાગ કરીશ. અજ માનનારનો મારો મદ ઘણો વધેલો ન થાવ. સખા સખાને પોતાના જેવો કરે તેવો ભગવાને મને કર્યો. એટલે સખા જ્યારે સખાને નું કાર્ય જે છે કે પોતાના સખાને પોતાના જેવો જ બનાવે, તો એવી રીતે ભગવાને પણ મને એમના જેવો કર્યો અથવા મારો સત્કાર કર્યો. એમ હોય તેથી શું એ પ્રશ્નના સંબંધમાં સૃષ્ટિ રચતા ભોજનનો વિભાગ કરીશ. તો બનાવ્યો તેનાથી શું થશે? તો કે હવે હું જયારે સૃષ્ટિ રચીશ ત્યારે ભોજનનો વિભાગ કરીશ, એટલે કે જે ભક્ષણ જેનું જેને કરવાનું છે એ વગેરે વિભાગો કરીશ કે આ આનું ભોજન કરશે કે આને આ ભોજન પ્રાપ્ત થશે, એવા વિભાગો હું રચીશ. જ્યારે સખાનું પોતાની સમાનપણું કરે છે, સખાને પોતાની સમાન કરે છે, એટલે પોતાની સમાન જયારે બનાવે તો એને એના જેવો જ બનાવી દે છે. વાસ્તવિક રીતે ચિત્ત અને આનંદ સરખા છે, તેમાં ભગવાન આનંદ છે અને બ્રહ્મા ચિદ્રૂપ છે. એવી રીતે વાસ્તવિક રીતે શક્ય હોવા છતાં ક્રિયા અને જ્ઞાનની શક્તિઓ ભગવાનમાં જ રહેલી છે. તેથી હવે ભગવાન ક્રિયા અને જ્ઞાનથી બ્રહ્માને પોતાની સમાન કરે છે. એટલે એમનામાં એ ગુણો મૂકીને હવે સૃષ્ટિ જ્યારે રચશે તો પોતાનામાં જે ક્રિયા અને જ્ઞાનની શક્તિ રહેલી છે તે બ્રહ્મામાં મૂકવાને લીધે એમના જેવા બને છે, એમની સમાન બને છે. ત્યારે સર્વશક્તિ પ્રાપ્ત કરેલું હું જુદી જુદી સૃષ્ટિ રચતા પ્રજાઓને જુદી જુદી કરીશ. એટલે આ બધી શક્તિઓ દ્વારા હવે હું જુદી જુદી પ્રજાઓનું નિર્માણ કરીશ. સત્વ, રજ અને તમો ગુણના ભેદથી અથવા ઐશ્વર્ય વગેરે ઓછા વધારે હોવાના ભેદથી અને ધર્મ વગેરે પુરુષાર્થોને ઉપયોગી પદાર્થોના ભેદથી પ્રજાઓને જુદી કરીશ. એટલે જે 3 ગુણો છે, ગુણોના ભેદથી જુદા જુદા પ્રાણીઓ બનશે કે વસ્તુઓ બનશે, અથવા ઐશ્વર્ય, વીર્ય વગેરે જે 6 ધર્મો છે તે કોઈકનામાં વિશેષ, ઓછા વગેરે પદાર્થોના એમાં ભેદ કરશે, તો ઓછા વધારેના રીતે. અને ધર્મ વગેરે પુરુષાર્થોને ઉપયોગી, એટલે જે આપણે યજ્ઞ વગેરે કરવામાં આવે તો એ રીતે પણ જુદા જુદા પદાર્થો થશે, તો એ બધાના ભેદ કરવા પડશે. તો એવી રીતે બધા ભેદથી હું પ્રજાઓને પણ જુદી જુદી કરીશ અને તેઓનું ભોજન ભોગ કરવાની વસ્તુઓનો ભાગ પાડીશ, અથવા પ્રજાની સૃષ્ટિ કરવાના સમયે જ તેમના ભોજનનો વિભાગ કરીશ. તે વખતે જ એમને આ રીતે એમને જેને જે ભક્ષણ કરવાનું છે તે એમને પ્રાપ્ત થાય એવી રીતે જ પ્રકારે સૃષ્ટિ રચતો જઈશ એમ. જો કે અહીં તે એટલે કે આપે કર્યો એવું નથી. એટલે કે અહીં જે મૂળમાં એવું ને છે ને કે સખ્યુ સખા તે કૃત, તો તેથી અહીંયા ફૂટનોટ છે કે તે એટલે કે તારું કહેવામાં આવે જનરલી, પણ અહીંયા ત્વયા એટલે કે તમે વ્યાખ્યાન કર્યું છે. એટલે અહીંયા જે આપે કર્યું એવું છે ને, તો તમે એવું અર્થ લીધો છે, તારું નથી અર્થ કર્યો. તો જો કે અહીં તે એટલે કે આપે કર્યો એવું નથી, છતાં પણ સખાનો સખા બરાબર એમ કહેલું હોવાથી અર્થથી તેવું પ્રાપ્ત થાય છે. એટલે કે સમાનતાની, એટલે સખાનો સખા કર્યો એટલે બંને સરખા બન્યા, એ પ્રમાણે અહીંયા આપે મને આવો કર્યો છે એ સંદર્ભમાં અહીંયા તેનો અર્થ લીધો છે. તેવી રીતે ઈવ જેવા શબ્દથી પણ તેટલો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા મૂળમાં જે સખ્યુ ઈવ ઈશ, તો ઈવ જે અર્થ લીધો છે એના માટે પણ કહ્યો છે સમાનતાની જેમ, કે જેવા શબ્દથી પણ તેટલો અર્થ પ્રાપ્ત થાય છે કે એમના જેમ જ એમ. તેથી ખામી નથી. કેટલાક તો જ્યાં સુધી વિભાગ કરું એવી વાક્યની યોજના કરે છે. એટલે સરખાપણું બતાવીને પછી અહીંયા જે વિભાગ કરવાના છે એ વિભાગ કરવામાં એવી યોજના કરે છે કે એની ફૂટનોટમાં કહે છે આ ભાગથી બીજાએ કરેલ અર્થમાં દોષ દેખાડે છે કે અમુક સમય સુધી જ મદ ન થાવ એવી માંગણી નમાલી છે. એટલે અહીંયા જે આખું વાક્ય પૂરું એમ થાય છે કે જ્યાં સુધી વિભાગ કરું, પ્રજાઓનો વિભાગ કરીશ ને પછી કે છે અજ માનનારનો મારો મદ ઘણો વધેલો ન થાવ. તો એની સાથે કયા સંદર્ભમાં આ મદ થયેલો સમજવાનો, મદ ક્યારે ન થાય? તો અહીંયા ત્યાં સુધીનો જે અર્થ લીધો છે, તો ઘણા લોકો એમ કહે છે કે આ જે કાર્ય થાય તો અમુક સમય સુધી જ મદ ન થાવ, પણ આગળ મહાપ્રભુજી સમજાવે છે કે મદ થવાની પ્રાર્થના ક્યાં સુધી લેવાની છે. તો કેટલાક તો જ્યાં સુધી વિભાગ કરું એવું કહીને કહે છે કે ત્યાં સુધી મને મદ ન થાવ એમ, એ વાક્યની યોજના કરે છે. અને ત્યાં સુધી મદ ઘણો વધેલો ના થાવ એવો સંબંધ હોવાનું કહે છે. તેમાં પણ ત્યાં સુધી એ અધ્યાહાર રહેવાનો દોષ સમાન છે અને અમુક સમય સુધી મદ ન થવાની પ્રાર્થના અયોગ્ય છે. જે અહીંયા આગળ કહી કે અમુક સમય સુધી મદ ન રહે એવું
માંગણી ન કરી શકે એ તો યોગ્ય લાગતું નથી. એટલે આગળ હવે સમજાવે છે કે ક્યાં સુધી મદ ન રહે અને કેવા પ્રકારનો મદ થઈ શકે તે આગળ સમજાવે છે કે તેથી પણ શું થાય. તેથી કહે છે કે આપના કર્મમાં વિકલ થયા વિના રહેલો હું, એટલે અહીંયા જે આગળ કહ્યું ને કે ભોજનનો વિભાગ કરીશ અને ત્યાં સુધી મને મદ ન થાય, તો એ મદ ન થાય તો તેથી પણ શું થાય, તો કહે છે કે આપના કર્મમાં વિકલ થયા વિના રહેલો હું, એટલે કે કર્મમાં સ્થિરતા રાખીને હું કર્મ કરતો હોઉં ત્યારે આપની સેવારૂપ અથવા આજ્ઞારૂપ કર્મમાં રહું. તો હું એ કર્મ કરું એ દરમિયાન મને આપની સેવા કરી રહ્યો છું અને આપની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું એવું અનુસંધાન સાથે જ હું કર્મમાં રહું. એવી રીતે આ 3 પદાર્થો થાય. કયા 3 પદાર્થો? કે સખ્યથી તેમની ભક્તિનો લાભ પ્રાપ્ત થાય, પ્રજા વગેરેનો વિભાગ કરવાની શક્તિ પ્રાપ્ત થાય અને આપની સેવામાં અવિકલ્વ એટલે વિકલ્પણાનો અભાવ. જો કે આ 3 ગુણો છે, એટલે કે આ બધું હું કાર્ય કરું આપનું, આપ મને જે આજ્ઞા કરી રહ્યા છો તો હું આપનું સેવારૂપી જે કાર્ય કરું તો એ કાર્યથી તો મને શું શું લાભ થશે? તો મને ભક્તિ પ્રાપ્ત થશે કે હું આપની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું અને આપનો શક્તિ વગેરેથી પ્રાપ્ત કરી રહ્યો છું. બીજા પોઈન્ટમાં કહે છે કે એ વિભાગ કરવાની શક્તિ મને પ્રાપ્ત થાય છે અને વિકલ્પણાનો અભાવ એટલે કે સ્થિરતા રાખીને હું કાર્ય કરું, આપનું કાર્ય કરું છું એવો ભાવ. તો આ 3 તો ગુણો મને પ્રાપ્ત થાય, છતાં પણ મારા જેવા તુચ્છને દોષરૂપ થાય છે. એટલે આવા ગુણો મને પ્રાપ્ત છતાં હોવા છતાં પણ હું એવો છું કે મને તો આ દોષરૂપ થઈ શકે છે, મારો એવો સ્વભાવ છે. તેથી 3 દોષોથી હું કોઈથી જન્મેલો નથી, તેથી અજ જન્મ રહિત જ છું. એવી રીતે પોતાને અજ માનનારને ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલા આ ગુણો તો દૂર રહ્યા. એટલે મને તો એવું મદ છે કે હું પોતે અજ છું, મારો તો કોઈના દ્વારા જન્મ જ નથી ને હું જન્મ રહિત છું. તો મને એવો મદ હોવાને લીધે આ બધા ગુણો મને કેવી રીતે પ્રાપ્ત થાય કે જાણે મારી બુદ્ધિમાં જ આ વસ્તુ ના આવે કે હું કોઈકની સેવામાં કે કોઈકની આજ્ઞામાં છું ને હું પોતે જ અજન્મા છું. એવો જો મદ મને રહેલો હોય તો મને આ ગુણો કેવી રીતે પ્રાપ્ત થાય? આ ગુણો તો મારા માટે દૂર રહ્યા. ભગવાન પાસેથી પોતાનો જન્મ થયાનું પણ માનતો નથી, એટલે ભગવાન દ્વારા મારું હું જન્મ્યો છું એવું પણ હું માનતો નથી, મારા મનમાં એવો નથી આવેલો. કારણ કે તેવાનો મદ ઘણો જ વધી ગયેલો હોય છે. તેવો મદ મને ન થાવ એ માંગણી છે. એટલે અહીંયા બ્રહ્માજી એવી માંગણી કરે છે કે હું મારામાં જે અજન્મા રહેલી હોવાની બુદ્ધિ છે, અજન્મા રહેલા હોવાની બુદ્ધિ છે, એ બુદ્ધિને લીધે મને આવા ગુણો જે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રાપ્ત થયેલા ગુણોને પણ હું ગ્રહણ નથી કરી શકતો. તો આવો જો મને મદ ન થાય તો જ આ બધું હું પ્રાપ્ત કરી શકું અને આપનું કાર્ય હું વિકલ્પણા રહિત કરી શકું. એટલે એવા વરની માંગણી કરે છે કે આપના આ રૂપોનું મને જ્ઞાન થાય, આપના મૂળ રૂપનું મને જ્ઞાન થાય, આપની ક્રીડા સંબંધિત કે આપ આ સર્વે આપના મૂળમાંથી જ પ્રકટ કરી રહ્યા છો અને આ બધું આપનું જ રૂપ છે, આપના દ્વારા જ પોષણ થાય છે. એ જગતને જ આપ જગતમાં જે જગતને જ સમજાવીને મને એઝ ઇટ ઇઝ બનાવવાની આપ આજ્ઞા કરો તો હું એ આજ્ઞારૂપ માનું અને એ આજ્ઞારૂપ માનવાથી મને કોઈ પણ પ્રકારનો મદ ન થાય. આટલો વરદાન બ્રહ્માજી સૃષ્ટિ કરતા પહેલા ભગવાન પાસે માંગે છે. જે અહીંયા મારા શ્લોક પૂરા થયા છે. પ્રણામ છે. પ્રણામ છે. મને એક અહીંયા આટલું ન સમજાયું કે વાસ્તવિક રીતે ચિત્ત અને આનંદ સરખા છે. એ જે લખ્યું છે ને 341 પેજ ઉપર, પછી એમાં કહ્યું છે કે તેમાં ભગવાન આનંદ છે, બ્રહ્માચિદ રૂપ છે, અને એ જેટલું કહ્યું ને વાસ્તવિક રીતે એટલું નથી સમજાતું. એટલે આપણે સચ્ચિદાનંદમાં તો આપણે બ્રહ્મના જ 3 ગુણ 3 ધર્મ છે ને, સત, ચિત્ત અને આનંદ, તો એ બધું તો સરખું જ છે. પણ ભગવાનમાં આનંદ છે અને બ્રહ્મામાં આનંદ ટોટલી નથી રહેલો, પણ એમનામાં ચિદ્રૂપતા મૂકેલી છે. એટલે એટલો ભેદ છે બંનેમાં. એટલે સખ્ય હોવા છતાં ક્રિયા અને જ્ઞાનની શક્તિઓ એ ભેદ હોવાને લીધે આ બધી શક્તિઓ તો ભગવાનમાં જ રહેલી છે. બાકી મૂળ રૂપમાં ચિત્ત અને આનંદ સરખા છે. એમ મૂળ રૂપમાં જે આપણે સચ્ચિત અને આનંદ ગણીએ તો ચિત્ત અને આનંદમાં એવો કોઈ ભેદભાવ નથી. પણ અહીંયા ભગવાનમાં આનંદ છે અને બ્રહ્મામાં ચિદ્રૂપતા છે એવું અહીંયા જ્ઞાન કરાવી રહ્યા છે. એવું મને તો સમજાય છે. જે આપ કરાવો ને. થઈ ગયું સમાધાન? હા, એટલે જે એમને જે કહ્યું કે ભગવાનમાં 3 સરખા છે, સચ્ચિત ને આનંદ, પણ પછી અહીંયા પાછળ એવું આવ્યું કે તેમાં ભગવાન આનંદ છે અને બ્રહ્મા ચિદ્રૂપ છે. તો પછી આ વાસ્તવિક રીતે ચિત્ત અને આનંદ સરખા છે એવું પહેલા
એ શેના કારણે કહ્યું? શક્યતા બતાવી છે એટલા માટે અહીંયા કહ્યું? આટલું મને નહીં સમજાયું હશે. બ્રહ્માને ભગવાને સ્વસમાન કર્યા છે એ જે નિરૂપણ અહીંયા થયું છે ને, એમાં સખાના ઉદાહરણથી, કે સખા સખાને પોતાના જેવો કરે એવો ભગવાને મને કર્યો. તો એનો અર્થ શું? જ્યાં સુધી સદરૂપતાનો પ્રશ્ન છે તો અત્યારે એનો તો કોઈ મુદ્દો છે નહીં. સચ્ચિદાનંદમાંની જે સદધર્મ છે તે બ્રહ્માનો ભગવાને આવિર્ભાવ કર્યો છે, તો આમ જોવા જાવ તો એ ભગવાનના પુત્ર કહો તો પુત્ર, જીવ તરીકે કહો તો પ્રથમ જીવ. પિતા પુત્રની દૃષ્ટિથી વિચાર કરો અને એમાં જો બ્રહ્માની અંદર ભગવાનથી કઈ ન્યૂનતા વિચારવી હોય તો ઈશ્વર અને જીવનું પ્રથમ ઉદાહરણ બ્રહ્મા જ તો બનશે ને. હવે એને જો ભગવાન પોતાના સમાન કરી રહ્યા છે તો એનો અર્થ એ થશે કે જીવ એટલે જે ચિદ્રૂપ છે, એ ચિદ્રૂપના અંદર પણ ભગવાને પોતાનું સામર્થ્ય મૂક્યું. એ જ તો આગળ કહેવા માંગી રહ્યા છે. તો જ્યારે સખા પોતાની સમાનપણું કરે છે, સખાને પોતાની સમાન કરે છે, તો શું કરે છે? સખાના ઉદાહરણમાં લોકમાં જે સખા છે બંને જીવ હોય છે એટલે ચૈતન્ય છે. જેમ આપણે સુદામા અને કૃષ્ણનું ઉદાહરણ જો લઈએ, બ્રહ્માની જગ્યાએ છોડીને, તો સુદામા ભગવાન પાસે ગયા અને પછી એમને દિવ્ય વૈભવ ભગવાને પ્રદાન કર્યો. તો જીવતયા જો વિચાર કરો તો બંનેમાં એકરૂપતા હતી જ, પરંતુ જે ફટેહાલ હતા સુદામા, એમને વૈભવ પ્રદાન કરી અને એમને પણ એમ થાય કે અહીંયા ચલો હું દ્વારકાધીશ મારો દોસ્ત છે એવું હવે હું કહી શકું. તો કંઈક સમાનતા ત્યાં ભગવાને કરી આપી છે. હવે જે કક્ષાએ આ વાત ચાલી રહી છે એમાં ભગવાન જ્યારે પોતે કરવાનું કાર્ય બ્રહ્માને સોંપવા માંગે છે, તો સૃષ્ટિ કાર્ય તો એ ભગવાનના ક્ષેત્રનો વિષય છે. કેમ કે જન્માદ્યસ્ય યતઃ એ તો બ્રહ્મની જે પરિભાષા છે ને, ઉત્પત્તિ સ્થિતિ લય કરનારો જે તત્વ છે એ બ્રહ્મ તત્વ છે. તો એમાં ઉત્પત્તિનું કાર્ય જો બ્રહ્માને સોંપી રહ્યા છે તો સમાનતા ભગવાન કાર્યની દૃષ્ટિથી તો બ્રહ્માની અંદર સ્થાપિત કરી જ રહ્યા છે. તો હવે એ સ્થિતિમાં વાસ્તવિક રીતે ચિત્ત અને આનંદ સરખા છે, તેમાં ભગવાન આનંદ છે અને બ્રહ્મા ચિદ્રૂપ છે. એનો મતલબ શું? કે ક્રિયા જ્ઞાનની શક્તિઓ ભગવાનમાં જ રહેલી છે અને હવે ભગવાન ક્રિયા અને જ્ઞાનથી બ્રહ્માને પોતાની સમાન કરે છે. તો મૂળભૂત ભગવાનમાં જે જ્ઞાન અને ક્રિયાની શક્તિ છે એને ભગવાને બ્રહ્માજીની અંદર સ્થાપિત કરીને એમને સ્વસમાન કરી દીધા કે હવે જે હું કરી શકું છું કે કરવા માંગુ છું તે હવે તું પણ કરી શકશે. જે જ્ઞાન શક્તિ છે અને સર્વભવન સામર્થ્ય જેવી જે શક્તિ છે તે આનંદની શક્તિ એવું આપણે કહી શકીએ. ને જ્ઞાન શક્તિ છે એ તો ભગવાનની શિક્ષાથી એમને પ્રાપ્ત થઈ જશે. તો એને લઈને આ નિરૂપણ છે કે ચિદાનંદ સરખા છે. ચિદાનંદ સરખા છે મતલબ બ્રહ્મમાં ચિત્ત ક્યારે પણ જ્ઞાન રહિત હોતું નથી. તો બ્રહ્મને યદી આપણે એમ કહી રહ્યા છીએ કે ચિન્મય છે, ચિન્મય આનંદમય એવું ચિન્મય છે. આનંદ રહિત ચિન્મયતા બ્રહ્મની નથી. તો એ અર્થમાં અહીંયા
ચિત્ત અને આનંદ સરખા છે. यदि ब्रह्मने केवल आनंदो ब्रह्मेति व्यजानात એ રીતે કેવલ આનંદ શબ્દથી કહેશો તો પણ આનંદના પેટમાં સચ્ચિત તો રહેલા જ છે. એટલે એવું આનંદ નથી કે જે ચૈતન્ય રહિત હોય, જ્ઞાન રહિત હોય, સત્તા રહિત હોય. તો એ અભિપ્રાયથી આ વાત કહી છે. પ્રણામ કરશે ભવિષ્યની વાત છે. પ્રાપ્ત થયા બ્રહ્માજી પર શું પૂછે જે ક્રિયાશક્તિ છે તે પણ એ રજોગુણ પ્રાકૃતની તો વાત છે જ નહીં. અપ્રાકૃતની જ વાત છે. વિશુદ્ધ રજસ છે. એ તો કાર્યાભિમાનથી આવી રહ્યું છે. અહીંયા જે આ છેલ્લો પેરેગ્રાફ આવે છે ને તેથી પણ શું થાય? તેથી કહે છે કે આપના કર્મમાં વિકલ થયા વિના રહેલો હું આપની સેવારૂપ અથવા આજ્ઞારૂપ કર્મમાં રહું. એવી રીતે આ ત્રણ પદાર્થ થાય. એમાં પહેલું સુખથી સાખ્યથી તેમની ભક્તિનો લાભ. સાખ્યથી તો ઠીક છે કે ગુણો સરખા થઈ ગયા, એ રીતે આપણે એને સખ્ય કહી શકીએ કે જેમ પહેલા સમજાવ્યું કે પોતા જેવું પોતાના સખાને કરે એટલે કરી દે, સાથી દે, સખ્ય થાય. પછી ભક્તિનો લાભ કયો એ ન સમજાયું. એના પછી પ્રજા વગેરેનો વિભાગ કરવાની શક્તિ, એટલે શક્તિ થી શું તાત્પર્ય છે એ થોડુંક સમજવું હતું. અને આપની સેવામાં વિકલ્પણાનો અભાવ. આ સેવા પણ કેવી રીતે સમજવી એમ? કેમ કે અહીંયા તો ઉપર જે કહ્યું બીજી પંક્તિમાં કે આપની સેવારૂપ અથવા આજ્ઞારૂપ કર્મમાં રહું. તો જેમ આ જગતને જ બ્રહ્માત્મક એવું સમજે તો કર્મ એને કહ્યું, તો પછી એમાં ભક્તિ કે સેવા કઈ રીતે સમજવી? એટલે જો બ્રહ્માત્મક સમજો તો એમ તો આપણે વિચારીએ કે એમની સેવા થાય છે, પણ અહીંયા કર્મ રીતે કરે છે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે નહીં. એ રીતે તો સમજે છે કે આજ્ઞાનું પાલન થયું, પણ એમાં ભક્તિ સેવા કઈ રીતે સમજવી? હા, કરો વિચાર. કઈ કહેવું હોય કોઈને? સાચી છે. એટલે આપણને એમ પણ કહેવામાં આવે છે કે જે ભગવાનનું સ્વરૂપ પધરાવીને સેવા કરે એના કરતા ભગવાને આજ્ઞા કરેલું કાર્ય કરે તો એને વધારે ઉત્તમ માનવું, એવું પણ બ્રહ્માજીના પ્રસંગમાં આમાં આવી ગયું છે. પણ એટલે ભગવાનની આજ્ઞારૂપ કર્મ કરે છે. કર્મ એટલે ખાલી ક્રિયા નથી કરી રહ્યા, પણ એ જે કર્મ છે એમાં પોતાનું ભક્તિથી, ભક્તિ એટલા માટે કહીએ કે સખ્ય ભક્તિ આપણે નવધા ભક્તિમાં ગણીએ જ છે, તો એ સખ્ય ભક્તિનો લાભ એમને મળે છે કે ભગવાન પોતાને સખા માને તો એ એમની ભક્તિ એ પ્રમાણે સખ્ય ભક્તિ એટલે ભગવાનને પોતાની સમાન માનવું, તો એનામાં કેટલી સાવધાની વગેરે એ સખ્ય ભક્તિમાં હોય, તો એ ભક્તિ એમને પ્રાપ્ત થઈ. અને એ ભક્તિની સાથે સાથે જે આજ્ઞારૂપ કર્મ તો એ તો સેવા જ થઈ ને. કોઈ પણ આપણને ગુરુ કે આપણને કોઈ કાર્ય સોંપે તો એને કર્મ તરીકે આપણે તો નથી લેતા, આપણે એને સેવા તરીકે લઈએ છીએ. તો ભગવાન એમને આજ્ઞા કરી રહ્યા છે તો એ તો એમનું સેવારૂપી કર્મ જ થયું ને. એટલે કર્મ ન કહેવાય પણ એને સેવા જ ગણાય. અને વિકલ્પણાનો અભાવ એટલે આપણને કેવી સૃષ્ટિ થશે કે આવું ક્યારે કરી શકીશ વગેરે, જે વિકલતા કોઈ પણ કર્મ પોતાની રીતે કરવામાં આવે તો વિકલતા થયા વગર રહેતી નથી કે એનું શું રિઝલ્ટ આવશે કે કેવી રીતે થશે વગેરે ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં રહેતા હોય છે. તો એવી કોઈ પણ વિકલતા મને નહીં થાય, કારણ કે આપની સેવા કરી રહ્યો છું એવું એવી બુદ્ધિથી આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો એમાં આપણને આનંદની અનુભૂતિ થાય છે, પણ વિકલતાની અનુભૂતિ નથી થતી.
અને પ્રજા વગેરેનો વિભાગ કરવાની શક્તિ માટે તો જે આગળ આપણને કહ્યું ને કે સર્વશક્તિ પ્રાપ્ત કરેલો, ભગવાનની ક્રિયાશક્તિ અને જ્ઞાનની શક્તિ ભગવાને એમનામાં મૂકી અને એ શક્તિ પ્રાપ્ત કરેલો હું જુદી જુદી સૃષ્ટિ રચતા પ્રજાઓને જુદી જુદી કરીશ અને ભોજનનો વિભાગ કરીશ. તે સુધીનો આખો પેરેગ્રાફ જે છે એ ભગવાનની આ બે શક્તિઓ પ્રાપ્ત કરીને જ આ બધા હું કાર્ય કરીશ. તો એ આપની પ્રજા વગેરેનો વિભાગ કરવાની શક્તિ જે છે તે ભગવાન દ્વારા એમને પ્રાપ્ત થયેલી છે. એટલે આ ગુણો એમને પ્રાપ્ત થયેલા છે તે 3 ગુણો બતાવી રહ્યા છે કે જે સખ્યથી એમની ભક્તિનો લાભ મળે છે અને આ વિભાગ કરવાની શક્તિ પોતાને પ્રાપ્ત થઈ, અને જે વિકલ્પણાનો અભાવથી હું ભગવાનની સેવા કરું. તો એવા 3 તો ગુણ છે એમ. એ કારણ કે ગુણ એટલા માટે છે કે આપણે કોઈ બી એવું ભગવાનની સેવા માટે આપણે જોઈએ તો ભગવાનની સેવામાં આપણે આ પ્રકારના ગુણો ધારણ કરીને જો કોઈ બી આપણે કરી રહ્યા છે કર્મ કે ક્રિયા સેવામાં, તો એ અધિદૈવિકી બની જાય છે. અને આવા બધા ગુણો રહિત જયારે ક્રિયારૂપી કર્મ જયારે આપણે કરીએ છીએ તો એ અધિભૌતિક ગણીએ છીએ. તો આ બધા જે ભક્તિ પોતાનામાં રહે, પોતે કાર્ય કરવાની શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે અને જે સ્થિરતા અને વિકલ્પણાના અભાવથી જયારે કોઈ પણ સેવા કરવામાં આવે છે તો એ તો અધિદૈવિકી બની જાય છે. એટલે એની ઉત્તમતા અહીંયા આ ગુણોની બતાવે છે, એવું મને સમજાય છે. જે આમાં એક તો એ છે કે સખ્યથી એમની ભક્તિનો લાભ એ મૂળમાં ભક્તિની જગ્યાએ શક્તિ છે. સખ્યથી એમની શક્તિનો લાભ, તો એ જે અત્યારે આપણે જોયું ચેતાનંદના પ્રકરણમાં કે ભગવાને પોતાની જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બ્રહ્માની અંદર સ્થાપિત કરીને સ્વસમાન કર્યા, તો એ રીતે સ્વસમાન થવું એ શક્ય છે. એનાથી ભગવાનમાં રહેલી શક્તિ છે એ બ્રહ્મામાં આવી છે, તો એ શક્તિનો લાભ. અને પ્રજા વગેરેનો વિભાગ કરવાનું સામર્થ્ય આ બીજું, અને સેવામાં અવિકલતા. હવે આમાં શું પ્રશ્ન છે? મૂળમાં એની ફૂટનોટ 6 આપી છે ને, એમાં ત્યાં ભક્તિ પણ નીચે લખ્યું છે, એટલે કદાચ નાનુલાલજીએ ભક્તિ અર્થ કર્યો હશે. હા, એટલે અહીંયા કોઈ ભક્તિનો પ્રસંગ દેખાતો નથી. કે ઉપર જે બીજી પંક્તિ આવી ને કે આપની સેવારૂપ આજ્ઞારૂપ કર્મમાં રમ, તો કર્મમાં રમું છો તો એમાં તો પછી અમે જો પુરુષોત્તમ બિરાજે છે ને જેમ લક્ષ્મીજી સેવા કરે છે કે ભક્તિ કરતા હોય, જે પણ એને આપણે ભાવ સમજીએ તો એ રીતે તો હજી આપણે સમજે કે ભક્તિ કે સેવા સખ્યથી પ્રાપ્ત થાય છે, કે કોઈ પણ બીજા ત્યાં ભાવ સ્થાપિત હોય તો એ ભાવથી પણ ત્યાં ભક્તિ કે સેવા પ્રાપ્ત થાય છે. પણ અહીંયા એવું ન લાગ્યું, હવે સમજાઈ ગયું. છે કઈ બીજું બેલાબેનને કઈ કહેવાનું છે? ના છે, સોરી ભૂલી ગયું. પ્રણામ છે. આગળ જેમનો વારો હોય કરો. આગળ મારે 30 અને 31. અચ્છા, 342 પાનો ઉપર ઉત્થાનિકા. એવી રીતે મોટા અને નાના સ્વરૂપોનું જ્ઞાન, ક્રીડાનું જ્ઞાન, શિક્ષણ અને ગર્વનો અભાવ એવા 4 પદાર્થો માંગ્યા. એટલે અહીંયા જે હમણાં આપણે આ જેટલા શ્લોક જોયા પરાવર, તો એમાં નાના મોટા સ્વરૂપોનું જ્ઞાન બ્રહ્માજીએ કહ્યું. ક્રીડાનું જ્ઞાન એ આપણે જે કરોડિયાના ઉદાહરણથી જોયું જે આત્મસૃષ્ટિથી, તે ક્રીડાનું જ્ઞાન. પછી શિક્ષણ કે ભગવાનને જેવી સૃષ્ટિ અભિપ્રેત છે એવી સૃષ્ટિ ભગવાન બ્રહ્માજીને જણાવે અને એ પ્રમાણે બ્રહ્માજી કરે. અને અહીંયા આગળ પોતાને અજ માની અને એમને જો મદ થાય તો એવો ઘણો વધી ગયેલો મદ ન થાય એવી એમને ગર્વનો અભાવ, એવા 4 પદાર્થો માંગ્યા. તે પૈકી અનુક્રમે 2 જ્ઞાનના સંબંધમાં 2 શ્લોક, શિક્ષણમાં 4 શ્લોકો અને આથી જ ગર્વનો અભાવ થશે એવો છેવટનો શ્લોક. એ પ્રમાણે 7 શ્લોકોથી 4નો ઉત્તર થાય છે. એટલે બ્રહ્માજીએ જે આ જે 4 પ્રશ્ન કર્યા એમને કે મને આ જાણવું છે, આ જાણવું છે, એ પ્રકારે જે 4 પ્રશ્ન કર્યા એ 4નો ઉત્તર 7 શ્લોકોથી થાય છે.
તે પૈકી પ્રથમ બે સ્વરૂપના જ્ઞાનના સંબંધમાં નીચેના શ્લોકોથી ઉત્તર કહે છે. તો પરાવર નાના મોટા સ્વરૂપોનું જ્ઞાન એ સ્વરૂપના જ્ઞાનના સંબંધમાં નીચેના શ્લોકથી હવે એનો ઉત્તર કહે છે. શ્રી ભગવાન ઉવાચ જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યત વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગમ ચ ગૃહાણ ગદિતમ મયા. મેં કહેલ મારું જે વિજ્ઞાન સાથેનું પરમ ગુહ્ય જ્ઞાન અને તેનું રહસ્ય સાથેનું અંગ ગ્રહણ કર. એના શ્રી સુબોધિનીજી, મેં મારું પુરુષોત્તમનું જે જ્ઞાન તે પરમ ગુહ્ય હોય કહેવાય તેવું નથી. ભગવાનનું જ્ઞાન એવું છે પુરુષોત્તમનું જે પરમ ગુહ્ય છે તો કહેવાય એવું નથી. જેવો મને તું જુએ છે તેવો જ હું પુરુષોત્તમ છું. આ જ મારું મૂળનું રૂપ અને છેવટનું રૂપ છે. એટલે આ જે બ્રહ્માજીને અત્યારે ભગવાન જે દર્શન આપી રહ્યા છે ને એમની સાથે જે સંવાદ થઈ રહ્યો છે એમાં એમ કહી રહ્યા છે કે જેવું તું મને જુએ છે ને એ મારું મૂળ રૂપ છે અને છેવટનું રૂપ છે. આ મારા વિના કોઈ જાણતું નથી. એટલે ભગવાનના સ્વરૂપને ભગવાન વિના બીજું કોઈ જાણતું નથી. તેથી મેં જ ગદિતમ સામાન્ય રીતે કહેલું ગ્રહણ કર. ભગવાનની બુદ્ધિમાં થયેલું ભગવાનના ગુણોના જ્ઞાનના અવતાર રૂપ ભગવાનનું જ્ઞાન ગ્રહણ કર એવો અર્થ છે. એટલે ભગવાન જે ઈચ્છે છે એ ભગવાનના ગુણોના જ્ઞાન અને અવતાર રૂપ જે છે જ્ઞાનના અવતાર રૂપ ભગવાનનું જ્ઞાન એને ગ્રહણ કર એવો અર્થ છે. ભગવાનનું જ્ઞાન કહેલું હોય તો પણ કૃપા વિના પ્રાપ્ત થતું નથી. કોઈ પણ પ્રકારનું ફળ છે કે કંઈ પણ છે તો ભગવત સંબંધી જ્ઞાન છે. જો સ્વરૂપ સંબંધી જ્ઞાન તો એ તો ભગવત કૃપા વિના સંભવ નથી. તો ભગવાનનું જ્ઞાન કૃપા વિના પ્રાપ્ત થતું નથી. તેથી સંપૂર્ણ રૂપ વાળું હોય તેની પેઠે આપતા ગ્રહણ કર એમ કહે છે. એટલે ભગવાન એમ કહે છે કે સંપૂર્ણ રૂપ વાળું જેવી રીતે ગ્રહણ કરી શકાય એવી રીતે ભગવાનના સ્વરૂપના જ્ઞાનને ગ્રહણ કર. બ્રહ્માને ઉપદેશ કરીને જ્ઞાન આપ્યું એવો અર્થ છે. જે વિજ્ઞાન સાથેનું શબ્દથી તે જ્ઞાનનો પરિકર કહે છે. એટલે જ્ઞાન યદ વિજ્ઞાન સમન્વિતમ એ પદને કરે છે કે જે વિજ્ઞાન સાથેનું એ શબ્દથી પૂર્ણ જ્ઞાનનો પરિકર. પણ અહીંયા જ્ઞાનના પરિકરથી શું સમજવું એ બહુ સારી રીતે નથી સમજાતું. પણ સૃષ્ટિ સંબંધી જેટલી પણ બ્રહ્માજીની પરાવર અને ભગવત સ્વરૂપના સંબંધમાં જે જિજ્ઞાસા છે એ પરિકર સહિત એવું જ્ઞાન આગળ કરી જ રહ્યા છે. વિવિધમ જ્ઞાનમ વિજ્ઞાનમ, વિવિધ જ્ઞાન તે વિજ્ઞાન. આ જ્ઞાનનું પરિકર એવી રીતે પરિકર એટલે વિવિધ જ્ઞાન તે વિજ્ઞાન. વિજ્ઞાન સહિત હું જ્ઞાન આપું છું ને. વિજ્ઞાન એ પરિકર થયો. તો વિજ્ઞાનનો અર્થ શું? તો વિવિધ જ્ઞાન. જ્ઞાનને કહી રહ્યા છે કે વિવિધ જ્ઞાન તે વિજ્ઞાન. આનો અનુભવ થયેલ હોવાથી આ જ જ્ઞાન હોવાથી વિજ્ઞાન અનુભવ નથી, પરંતુ સર્વ સાત્વતોના પતિ વગેરે ચારના પતિ હોવાનું જ્ઞાન વિજ્ઞાન છે. એની 1 નંબરની ફૂટનોટ. આ શબ્દ ભગવાન માટે યોજેલ છે. એટલે આ જે જ્ઞાન છે એનો અનુભવ થયેલ હોવાથી અથવા તો ભગવાનના સ્વરૂપ જે છે એ ભગવાનના સ્વરૂપનો અત્યારે સન્મુખ છે તો અનુભવ થયેલ હોવાથી અને ભગવાન જ જ્ઞાનરૂપ હોવાથી વિજ્ઞાન અનુભવ નથી. વિજ્ઞાન એટલે વિવિધ જે જ્ઞાન છે તે વિજ્ઞાન. તો વિવિધ જ્ઞાન અનુભવ નથી, પરંતુ સર્વ શાશ્વતોના પતિ વગેરે ચારના પતિ હોવાનું જ્ઞાન વિજ્ઞાન છે. તે સાથેનું જ્ઞાન એ વિજ્ઞાનનું રહસ્ય સુનંદ નંદ વગેરેથી વીંટળાયેલા હોવાનું ભક્તિ એવો અર્થ છે. તો આ જે જ્ઞાન છે આ સહિત જે જ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન એ શું છે તો કે છે રહસ્ય. એનું જે રહસ્ય છે તે સુનંદ નંદ વગેરેથી વીંટળાયેલા હોવારૂપ ભક્તિ. તેનું અંગ સેવકો ઉપર કૃપા કરવા તત્પર વગેરેથી કહેલી કૃપા વગેરે છે. એની 2 નંબરની ફૂટનોટ. તત્પર એટલે પાછળ જે 14 અને 15 શ્લોક જે છે એમાં જે કહ્યું એ પ્રમાણે 14 અને 15 શ્લોકમાં વૈષ્ણવના પતિ, લક્ષ્મીના પતિ, યજ્ઞના પતિ, જગતના પતિ, સુનંદ નંદ પ્રબલ અર્હણ વગેરે પોતાના સેવકોથી સેવાતા પ્રભુ સેવકો ઉપર કૃપા કરવા તત્પર
દ્રષ્ટિથી મદ કરાવનાર, પ્રસન્ન હાસ્ય સાથેના અરુણ સુંદર લોચનવાળા, મુકુટ પહેરેલા, કુંડલ ધારણ કરેલા, 4 ભુજાવાળા, પીતાંબર પહેરેલા, વક્ષસ્થળ ઉપર લક્ષ્મીથી જણાતા ભગવાનના દર્શન કર્યા. એને અહીંયા આગળ કહી રહ્યા છે કે સેવકો ઉપર કૃપા કરવા તત્પર આ પ્રકારનું જે ભગવાનનું સ્વરૂપ છે એ પ્રકારથી એનાથી કૃપા વગેરે છે. એનું ચ અને ન કહેલા સર્વના સમાવેશ અર્થ વાળું છે. વધારે કહેવાથી શું, જે કાંઈ પણ તે વૈકુંઠમાં જેવું તે સર્વનું જ્ઞાન તને થાવ. એની 3 નંબરની ફૂટનોટ છે. વૈકુંઠમાં રહેલા સર્વ પદાર્થોનું જ્ઞાન આપી તેવું તેના ગુણવાળું સ્વરૂપ નિત્ય હોવાનું જણાવીને તે જ પહેલા રહેલા અને પછી રહેનારા હોવાનું જણાવી મોટા અને નાના 2 સ્વરૂપો જાણવા ઈચ્છેલું તે આપ્યું તેવો ભાવ છે. એટલે અહીંયા આગળ જે પણ ભગવાન જે પ્રકારે વૈકુંઠમાં બિરાજી રહ્યા છે એ પ્રકારના જે એમને બ્રહ્માજીને દર્શન થયા છે અને વૈકુંઠના સ્વરૂપનું પણ જે જ્ઞાન બ્રહ્માજીને કરાવ્યું છે દર્શન કરાવીને, તો એ પ્રકારના સ્વરૂપનું જ્ઞાન એ અહીંયા આનાથી વધારે તો ભગવાન કહે છે કે હું શું કાંઈ કહું, જે કાંઈ પણ તે વૈકુંઠમાં જોયું તે સર્વનું જ્ઞાન થાવ બ્રહ્માજીને થાય એ સંબંધમાં. એટલે વૈકુંઠ અને વૈકુંઠમાં બિરાજમાન ભગવાન એ એવા પોતાના સ્વરૂપના જ્ઞાન સંબંધી ભગવાને બ્રહ્માજીને કહ્યું કે આવું જ્ઞાન તને થાવ. અવરથી જગત રૂપોને જો જાણીએ, પરાવર અવરથી જગત રૂપને જાણીએ તો એને કેવી રીતે આ શ્લોક સાથે કેવી રીતે અહીંયા શું કહ્યું છે આવરનો અર્થ? એટલે આ તો ઉત્થાનિકામાં જે આવ્યું ને કેવી રીતે મોટા અને નાના સ્વરૂપોનું જ્ઞાન, તો એમાં તે પૈકી આ પ્રથમ 2 એટલે સ્વરૂપના જ્ઞાનના સંબંધમાં આ 30મા શ્લોકમાં ઉત્તર કર્યો. શ્લોકમાં કહેશે ને તો નીચેના શ્લોકથી એટલે 2 જ્ઞાન 2 શ્લોકથી કહેશે ને તે પૈકી પ્રથમ 2 જ્ઞાનમાં નીચેના શ્લોકોથી ઉત્તર કહે છે. સુધારી લે. પ્રથમમ જ્ઞાનદ્વયે નહીં, જ્ઞાનદ્વયે બંને એકમાં જ થઈ ગયા છે. 2 શ્લોકથી નથી. સપ્તમી શ્લોકે ચતુર્ણામ ઉત્તરમ ભવતિ તત્ર ક્રમાદ જ્ઞાનદ્વયે શ્લોકદ્વયમ. એમાં પ્રથમમ જ્ઞાનદ્વયે ઉત્તરમ આહ, એટલે આગળના જે 2 શ્લોક છે તેમાં 2 જ્ઞાન સંબંધી ઉત્તર છે. એટલે હવે બીજાની ઉત્થાનિકામાં બીજું જ્ઞાન થઈ રહ્યા છે. જોઈ લો પછી નક્કી કરશું. હવે આગળ 31મો શ્લોક. નીચેના શ્લોકમાં કઈ હોય વિચારણી કે પણ ઘણા બધા એવા છે. સમજાવ સ્વરૂપ સંબંધી ઉત્તર કર્યું છે. 1 મિનિટ હેતલબેન, 1 મિનિટ. મને આટલું નહીં સમજાયું. અહીંયા જે કહ્યું ને કે જ્ઞાન અને વિજ્ઞાન, તો અહીં પછી ફૂટનોટમાં એવું કહ્યું કે વૈકુંઠમાં રહેલા સર્વ પદાર્થોનું જ્ઞાન આપી, તો વૈકુંઠમાં રહેલા સર્વ પદાર્થો છે તેનું જ્ઞાન થશે અને આ જે સાત્વતોના પતિ અને એનું વિજ્ઞાન થશે ને. સાત્વતોના 4 પતિ હોવાનું જ્ઞાન એ વિજ્ઞાન છે, એટલે તે સાથેનું જ્ઞાન અને તે વિજ્ઞાનનું રહસ્ય સુનંદ નંદ વગેરેથી વીંટળાયેલા હોવાનું ભક્તિ, તો એ વિજ્ઞાન થશે અને વૈકુંઠમાં રહેલા પદાર્થો છે એ જ્ઞાન થશે. એવું સમજવાનું છે. હા, કોઈને સમાધાન કરવું હોય તો આ બધું તો થઈ ગયું ને કે બ્રહ્માજીને વૈકુંઠ બતાવ્યું, પછી દર્શન દીધા પોતાનું, અને પછી બરાબરનું જે નાના મોટાનું જે પાછલા 2 શ્લોકોમાં આવ્યું, કીર્તિબેનના શ્લોકો થાય
એટલું જ છે ને ફૂટનોટમાં તો એ જ કહ્યું ને. ત્રીજી ફૂટનોટમાં બેન છે જ્ઞાન અને વિજ્ઞાન, એટલે વૈકુંઠમાં રહેલા સર્વ પદાર્થોનું જે જ્ઞાન છે એને જ્ઞાન કહી રહ્યા છે, અને નંદ સુનંદ આદિથી જે વીંટળાયેલા સંબંધી છે તે વિજ્ઞાન, એમ પ્રકારે સમજવાનું. કારણ કે આપણે વિવિધ જ્ઞાન એટલે વિજ્ઞાન એમ સમજ્યા. જ્ઞાન અને જ્ઞાનનો પરિકર તું ગ્રહણ કર એમ જે કહ્યું, પછી પરિકરથી વિજ્ઞાન, તો એ શું વિજ્ઞાન? તો વિવિધ જ્ઞાન. 14મા શ્લોકમાં કહ્યું છે તે વિજ્ઞાન. 4 ભગવાન પતિ છે વગેરે. શ્રીના પતિ, યજ્ઞપતિ, સાત્વતોના પતિ, જગતના પતિ વગેરે વગેરે. હા, તો પછી અહીંયા જે કહ્યું ને કે તે વિજ્ઞાનનું રહસ્ય સુનંદ નંદ વગેરેથી વીંટળાયેલા, એટલે પછી પાછું વિજ્ઞાનનું જે અહીંયા ઉપર કહ્યું કે અને તેનું રહસ્ય સાથેનું અંગ ગ્રહણ કર, તો એ અંગ છે ભક્તિ, જે સુનંદ નંદ વગેરેથી વીંટળાયેલા હોવાનું ભક્તિ, એવી રીતે સમજવાનું છે. હા, રહસ્ય ખબર પડી ગઈ એટલે વિજ્ઞાન થયું, તો હવે એનું રહસ્ય પણ સમજાવવું જોઈએ. તો સુનંદ નંદ પ્રબલ અરહણ આ બધા સેવકો ભગવાનના ચારો તરફ આવૃત છે, અર્થાત ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. તો જે જગતના પતિ છે, યજ્ઞના પતિ છે, લક્ષ્મીના પતિ છે, વૈષ્ણવના પતિ છે, એ જ તો સેવ્ય બન્યા ને. તો આ રહસ્ય થઈ ગયું. જ્ઞાન જે છે એ આ પ્રકારના કર્તવ્યમાં ન પરિણમે તો પોતીનો રીંગણો થયો ને, એ વિજ્ઞાન શું કામનું? એટલે એક વિજ્ઞાન જે છે એ સરહસ્યમાં આ બતાવ્યું છે કે સુનંદ નંદાતિ વેષ્ટિતત્વમ, એટલે કે ભક્તિ. અને જે એક હજુ આ હતું કે અહીંયા ફૂટનોટમાં એવું લખ્યું ને કે મોટા અને નાના 2 સ્વરૂપો જાણવા ઈચ્છેલું. તો મોટા તો આ ભગવાનનું મોટા એવી રીતે આપણે લઈએ, તો નાના એટલે બીજા બધા જે વૈકુંઠમાં રહેલા છે એ બધા નાના, એવી રીતે 2 સ્વરૂપો લેવાના. એટલે પ્રભુ સિવાયના જે બીજા બધા જે વૈકુંઠમાં બિરાજી રહ્યા છે જે કંઈ પણ છે એ નાના સ્વરૂપો, એવી રીતે સમજવાનું. નાનામાં એટલું ખાલી મને પરાવર, એટલું પરાવર જે કહ્યું બ્રહ્માજીએ પૂછ્યું હતું એ પરાવર સ્વરૂપ, પણ એ સંબંધમાં તો હજુ જિજ્ઞાસા રહી જ કે પરાવર સ્વરૂપ સંબંધી કેવી રીતે લેવાનું. કદાચ બીજા શ્લોકમાં આગળ આવે પણ અહીંયા તો હજુ જગત સંબંધી તો હજુ પૂછી રહ્યા છે ને કે કેવી સૃષ્ટિ કરવી છે. તો અત્યારે તો ભગવાનનું જે વૈકુંઠમાં બિરાજમાન અને વૈકુંઠ સ્થાનનું અને ભગવાનના આટલા જ એમને થયા છે. તો પછી શ્રેષ્ઠમાં ભગવાન અને અવર એટલે વૈકુંઠાદિ જે આ ગણાવ્યા ભગવાન સિવાયના, એમ અવર ગણવાનું કેવી રીતે? પ્રયોજન માટે નમૂના રૂપે કહ્યું છે. એટલે બ્રહ્મા જયારે પૂછી રહ્યા છે કે આપ માગનારને માગેલું આપો કે જેથી રૂપ રહિત આપના મોટા અને નાના રૂપો હું જાણું. હવે જે મોટા અને નાના રૂપો એ કયા રૂપો? તો અત્યારે જે દર્શન બ્રહ્માને થઈ રહ્યા છે એ ભગવાનના દિવ્ય લોકમાં ભગવાન પોતાના પરિકર સહિત દર્શન આપી રહ્યા છે. તેમાં એક તો ભગવાન સ્વયં છે, પછી ભગવાનનો લોક છે, અને ભગવાનના લોકમાં જેવી રીતે અહીંયા લક્ષ્મી છે કે નંદ સુનંદ વગેરે છે, સાત્વતો છે, આ બધા. તો તે સંબંધમાં પ્રશ્ન છે હવે આમાં કે મારો આ સંદેહ છે કે આપ મોટા કોણ અને નાના?
અથવા આપનું પુરુષોત્તમ સ્વરૂપ કયું અને સર્વત્ર દેખાય છે તે સ્વરૂપ કયું, એ બે મોટા અને નાના રૂપો. અથવા પુરુષોત્તમ રૂપ અને અક્ષર રૂપ, પ્રકટ રૂપ અને અપ્રકટ રૂપ, અથવા અવતાર રૂપ અને અવતાર લેનાર એટલે અવતારી. તો આ બધું જેનાથી હું જાણી શકું એવું વરદાન આપો. આ બધા પરાવરના અર્થ થયા. કે આપણું વેદમાં તો જ્ઞાન છે જ નહીં આ પ્રકારનું, કારણ કે બ્રહ્માજી તો વેદ ગર્ભ એમ કોઈ એમને જ્ઞાન થયું તો બીજું જ્ઞાન એટલે અલગથી આ જ્ઞાન આપ્યું. કે બ્રહ્માજી તો વેદ ગર્ભ છે. અને અવર શબ્દનો શું અર્થ છે એ શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યો. અત્યારે તો આપણે એટલું જ જોઈએ છે. બ્રહ્માજીની જિજ્ઞાસા શું છે એનો આ અર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે કે પર શબ્દથી આ મતલબ થાય, અવર શબ્દથી આ અર્થ થઈ શકે. હવે આમાંથી બ્રહ્માજીના મનમાં જે કંઈ પણ હોય અથવા બધું હોય તો એ બધું જ બ્રહ્મા જાણવા માંગે છે. વાત એટલી છે. છે કઈ બીજું? હા, અને અહીંયા જે કહ્યું છે ને કે ભગવાનની બુદ્ધિમાં થયેલું ભગવાનના ગુણોના જ્ઞાનના અવતાર રૂપ ભગવાનનું જ્ઞાન ગ્રહણ કર એવો અર્થ છે. તો ભગવાનની બુદ્ધિમાં થયેલું આવશે કે રહેલું આવશે? કારણ કે ભગવાનની બુદ્ધિ એટલે આપણને જ્ઞાન થાય બુદ્ધિમાં, પણ ભગવાનમાં તો એ રહેલું જ છે ને. તો અહીં થયેલું છે એનું મને થોડું એવું લાગ્યું કે આ થયેલું બદલે રહેલું ન આવે. આ થઈ શકે એવું, પણ એ સિદ્ધવત એવો શબ્દનો પ્રયોગ મૂળમાં કરેલો છે. જુઓ ક્યાં છે. હા, ભગવતો હિ જ્ઞાનમ ગદિતમપી કૃપા વ્યતિરેકેણ ન પ્રાપ્યતે સિદ્ધવત કારેણ દદત આહ. પછી ક્યાં ગદિતમનો અર્થ કર્યો છે ને? ઇદમેવ મમ આદિરૂપમ અંતિમમ રૂપમ ચ ઇદમ મદન્યઃ કોપી ન જાનાતિ અતો મયૈવ ગદિતમ સામાન્યતો નિરૂપિતમ ત્વમ ગ્રહાણ. ભગવદ બુદ્ધૌ સિદ્ધમ ભગવદ ગુણ જ્ઞાનાવતાર રૂપમ ભગવદ જ્ઞાનમ ગ્રહાણ ઇત્યર્થ. ભગવાનની બુદ્ધિમાં જે સિદ્ધ છે એવું ભગવત ગુણરૂપ જ્ઞાનના અવતાર રૂપ જે ભગવાનનું જ્ઞાન એ તું ગ્રહણ કર. સિદ્ધ એટલે જે અંગ્રેજીમાં જેને બાય ડિફોલ્ટ છે તે જાત ભગવાનની બુદ્ધિમાં સદા અવસ્થિત. સારું, આજે સમય થયો.